ઇન્દો ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિ પ્રિયે વાંછાકલ્પતરુભ્યશ્ચ પાસિન્દુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ નમો વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री भगवद गीता की जय, श्री गौरनीताई की जय, श्री गुरुदेव की जय. हरे कृष्ण. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે ચૈતન્ય પ્રભુજી, કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી, સર્વેને. દંડવત શ્રીલા પ્રણામ. પ્રભુપાદ की जय, श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वेने. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ हरे પ્રભુજી. कृष्ण. हरे कृष्ण रेखा माता जी, हरे कृष्ण संजय प्रभु जी, हरे कृष्ण प्रदीप प्रभु जी, हरे कृष्ण अमृता माता जी, हरे कृष्ण लोपा माता जी, हरे कृष्ण कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. धनवत प्रणाम माता जी, हरे कृष्ण अक्षय प्रभु जी, हरे कृष्ण तेजल माता जी, हरे कृष्ण सर्वेने. ગઈકાલે આપણે 10મો અધ્યાય શરૂ કરેલો હતો વિભૂતિ યોગ. એના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે પહેલા પાઠમાં ભગવાન આપણને બતાવે છે 9મા અધ્યાયના એક્સટેન્શન રૂપે 1 થી 7મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે દેવી દેવતાઓ પણ સંપૂર્ણ રીતે ભગવાનને જાણી શકતા નથી, કારણ કે સપ્તઋષિઓ મહર્ષિઓ પણ ભગવાનને જાણી શકતા નથી, કારણ કે બધાના સ્ત્રોત જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. ત્યાર પછી ભગવાન આપણને બતાવે છે કે આ બધું ભગવાન દ્વારા સર્જિત થયેલું છે. સૌથી પ્રથમ પહેલા ભગવાન આપણને કહે છે કે 4 ચતુષ્કુમારો એટલે કે સનક, સનાતન, સનંદન અને સનત કુમારો, પછી સપ્તઋષિઓમાંથી પછી મનુ અને મનુમાંથી બધા આપણે ઉત્પન્ન થયેલા છે. આ રીતે ભગવાન આપણને 1 થી 7 શ્લોકમાં એ બતાવે છે, અને સાથે એ પણ બતાવે છે કે જેને આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, એટલે કે જે મને સર્વોચ્ચ, સર્વોપરી, સર્વોત્તમ તરીકે માને છે, બધી ચીજનો સ્વામી, બધા ગ્રહ મંડળોના સ્વામી તરીકે માને છે, એ મારી ભક્તિમાં સંલગ્ન થઈ જાય છે. અને જે નથી થતો એ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફરતો રહે છે ભગવાન. એકદમ સ્પષ્ટ ભાષામાં ભગવાન આપણને આ જગ્યાએ આપણને ભગવદ્ ગીતામાં બધું બતાવેલું છે. ત્યાર પછી 8 થી 11મા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે જે લોકો ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે એ લોકોની એક્ટિવિટી કેવી રીતે હોય છે. અને આપણે ચતુશ્લોકી ગીતા તરીકે પણ આપણે જાણીએ છીએ, અને ગઈકાલે પણ આપણે આ ચીજ આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલી હતી. અને ભગવાન પણ એને પાછું રિટર્ન ગિફ્ટ પણ આપે છે. ભગવાન પણ એને શું, ભગવાનના જે આવા શુદ્ધ અને પ્રિય ભક્તો અને પરમ ભક્તો હોય છે, ભગવાન એને પણ અજ્ઞાની નથી રાખતા. ભગવાન એને પણ જ્ઞાન પ્રદાન કરે છે. ભગવાન પોતાના બધાના હૃદયમાં બેઠેલા છે, અને અજ્ઞાનજન્ય અંધકારને ભગવાન જ્ઞાનના દીપક વડે આ બધું દૂર કરે છે. એ ભગવાન આપણને બતાવે છે ચતુશ્લોકી ગીતામાં. પછી હવે અર્જુનની સ્તુતિ આવે છે 12 થી લઈને 18મા શ્લોકમાં. અને એ સ્તુતિ પણ આપણે 2 વિભાગમાં જો વિભાજિત કરીએ તો 12, 13, 14 અને 15 આ 4 શ્લોકમાં જે છે અર્જુન પહેલા ભગવાનના ગુણગાન ગાય છે, ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનના જે ઐશ્વર્યો છે એ બધું વર્ણવે છે, ભગવાનના બધા કાર્યોના સંદર્ભમાં પણ પોતે વર્ણન કરે છે.
અને પછી 16, 17 અને 18 શ્લોકમાં ભગવાનને વિનંતી કરે છે કે ભાઈ હું કેવી રીતે આપનું નિરંતર સ્મરણ ચિંતન કરું અને આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે આ બધામાં પ્રવેશ્યા છો અને ક્યાં ક્યાં આપની મોજૂદગી છે એ બધું પણ ભગવાન મને બતાવો. સાથે સાથે એ પણ કહે છે કે ભગવાન મને સાંભળવાની ઓર ઈચ્છા છે, કારણ કે હું જેટલું સાંભળું છું એટલી મારી તૃષ્ણા ઓર વધે છે. એ તરસ छिपाતી નથી, પણ એ તરસ વધે જ રાખે છે, જેથી કરીને મને ઓર વધારે ને વધારે આપના વિશે જાણવાની ઈચ્છા છે. તો પછી જયારે અર્જુન આવી રીતે વિનંતી કરે છે, તો પછી આપણે 19 થી લઈને 42માં શ્લોકમાં જયારે ભગવાન એનું વિભૂતિનું વર્ણન કરે છે, જેના ઉપર આપણે અધ્યાયનું નામ આધારિત છે વિભૂતિ યોગ, એ આપણે ડિસ્કસ કરશું. તો સૌ પ્રથમ ભગવાન 19માં શ્લોકમાં કહે છે, ડિસ્ક્રાઇબ કર્યા પહેલા વર્ણનમાં આપેલા ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા. હરે કૃષ્ણ, આશા માતાજી, દંડવત પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ. કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે. ભગવાનનું ઐશ્વર્ય છે ને અસીમ છે, અમાપ છે, અથવા તો અનંત છે. એને ક્યાંય આપણે ગણતરી બી ન કરી શકીએ, માપી બી ન શકીએ, અને આપણી ચિંતનમાં અથવા તો આપણા એને કે ભાઈ મગજમાં અથવા બુદ્ધિમાં પણ આપણે સંપૂર્ણ રીતે આપણે એને ઉતારી ન શકીએ. અને એ જ ભગવાન અહીંયા પેલા કહે છે કે ભાઈ ભગવાનનું જે ઐશ્વર્ય છે અપાર, અસીમ અથવા અનંત છે, અથવા તો ઇન્ફાઇનાઇટ અથવા તો લિમિટલેસ છે, કે જેની કોઈ સીમા જ નથી. પણ ભગવાન કહે છે કે એમાંથી જે મુખ્ય અથવા તો વૈભવયુક્ત છે એ બધાનું હું વર્ણન કરીશ. તો હવે આના સંદર્ભમાં આપણે એક દાખલો લઈએ. માની લ્યો, જેમ અત્યારે આપણે 9મા અધ્યાયમાં જોયું હતું ને, ભગવાન અર્જુનને શું કહે છે, તું મારો પ્રિય સખા છે, એટલા માટે હવે હું તને એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં પહેલા જ્ઞાન બતાવેલું છે એના કરતા પણ વધારે સર્વશ્રેષ્ઠ હશે. એટલે કે મિત્રતા વચ્ચે છે ને બંને આમ ઓપન ફ્રેન્કલી એકદમ, આપણે ત્યારે પણ કીધું હતું કે ભાઈ બે ગાઢ મિત્રો હોય, લંગોટિયા મિત્રો હોય, ત્યારે બધું કેટલી ઘણા વખત પછી મળ્યા હોય, કેવી રીતે બધી છતી વાતો કરે, ઘણી બધી વાતો કરે. એ લોકોનો વાતોનો કરવાનો પણ કે ને પૂરેપૂરો સ્ટોક હોય એ લોકો પાસે, પણ વાતો પણ એ લોકોની ખૂટે નહીં તમારે. તેવી જ રીતે જયારે ભગવાન આમ બધું બતાવે છે, એટલે અર્જુનની ઈચ્છા થાય છે કે ચાલ આજે ભગવાન બતાવવા બેઠા છે, તો ચાલ હું પણ ભગવાનને વિનંતી કરું અને ભગવાનને કહું કે તમે પણ મારો વૈભવ બતાવો. એના સંદર્ભમાં આપણે એક બીજો દાખલો એ પણ લઈ શકીએ કે માની લો ક્યારેક કોઈક સાસુ વહુ બેઠી હોય તમારે, અને સાસુ જયારે બહુ એની વહુ ઉપર ખુશ થયેલી હોય, અરે બેટા તને ખબર નથી અમારા વખતમાં આમ હતું એમ હતું, અને વહુ પણ માની લો સાસુને પારો ચડાવે તમારે, હા સાસુ તમે તો આમ, તમે તો એવી રીતે, તમારા વખતના બધા દિવસો મને બતાવો ને તમારે. ત્યારે સાસુ શું કરે, એના પટારામાંથી બધું એક એક ચીજ કાઢીને બધું બતાવે ને તમારે, જો બહુ બેટા અમે લોકો આ કરતા, જો બહુ બેટા તારા સસરાએ મને પેલા આ લઈ દીધું હતું, જો બહુ બેટા તારો દીકરો, અમારો દીકરો જયારે મોટો થયો ને કમાવા લાગ્યો ત્યારે આ લઈ આવ્યો હતો, આ લઈ આવ્યો હતો. કેટલું બધું પોતે વર્ણવે તમારે એની બહુ પાસે, બધું એકદમ ઓપન અપ થાય કે નહીં, બધું છતું થાય કે નહીં. તો આ જ રીતે જયારે બે ભગવાન અને અર્જુન જે મિત્રતા રિલેશન છે બંને વચ્ચે, ગાઢ મિત્રતા આપણે કહી શકીએ, એકબીજા પ્રત્યે ઓપનનેસ અથવા ફ્રેન્કનેસ છે. શું કહો છો કીર્તિદાન પ્રભુજી? પ્રભુજી એટલે પટારો ખોલે ને એટલે બધું જોવે ને એટલે પછી સેવા હારી કરે. તો અર્જુનને, હા હું એ જ કહેવા જતો હતો કે અર્જુનને પણ તો અહીંયા એ જ ઈચ્છા હતી ને. અર્જુને શું કીધું, હું કેવા ભાવથી આપનું સ્મરણ કરું, ચિંતન કરું, અને તમે મને ઓર બતાવો, જેથી કરીને મારી તૃષ્ણા તો છુપાતી જ નથી. એટલે કે બધું એને ઓર જાણવાની ઈચ્છા થાય છે. તો જેમ આપણે આ તો જસ્ટ ફન સાઈડમાં આપણે દાખલો લીધો કે ભાઈ સાસુ વહુ પણ શું, સાસુ જયારે આવી રીતે બધું બતાવવા માંડે ત્યારે વહુને પણ સાસુ પ્રત્યે થોડી પ્રેમ જાગે, લાગણી જાગે, અને થોડો પટારો જોઈ લીધો એટલે પછી આસક્તિ બી જાગે. હો ચાલો પછી તો અમારું જ છે ને, એમાંથી આટલું તો મળશે જ ને, આટલું તો થશે જ ને તમારે, એવી રીતે થાય. ઓકે, હરે કૃષ્ણ. તો જય માતાજી. ઓકે, તો આ રીતે હવે જયારે અર્જુને વિનંતી કરી તો ભગવાન પણ હવે બધું બતાવવા માંગે છે. આપણે કહી શકીએ કે 20 થી લઈને 40મા શ્લોક સુધી ભગવાન બધું બતાવે છે, અને 41મા અને 42મા શ્લોકમાં એને સમરાઈઝ કરે છે ભગવાન. તો 20મા શ્લોકથી શરૂઆત કરતા ભગવાન કહે છે કે હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. સૌથી પહેલી ભગવાન આઈડેન્ટિટી આપે છે કે મારી આઈડેન્ટિટી કોણ? તો કે હું પરમાત્મા છું. ક્યાં રહેલો છું? તો કે દરેક જીવાત્મામાં આ પરમાત્મા તરીકે હૃદયમાં હું રહેલો છું. પછી કે છે હું સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. તો આપણે જે અત્યારે આ શરીર જે આપણે માણી રહ્યા છે, તમારે આપણું આદિ, મધ્ય અને અંતના સંદર્ભમાં જો આપણે સમજવું હોય, આપણા આ શરીરનું પહેલા અસ્તિત્વ નહોતું. આ શરીરનું જયારે અસ્તિત્વ આવ્યું ત્યારે ભગવાને આત્મા તરીકેમાં પ્રવેશ કરાવ્યો અને પરમાત્મા તરીકે પોતે પણ પ્રવેશ થયા. એટલે કે આપણું આદિ અથવા તો ઓરિજિન આપણે એનાથી થયું. હવે જ્યાં સુધી આપણે શરીરમાં આત્મા અને પરમાત્મા રહેલા છે, એ આપણું મધ્ય થઈ ગયું તમારે. અને પછી આ શરીરમાંથી જયારે આત્મા અને પરમાત્મા
આગળ એની યાત્રા વધારશે ત્યારે આ શરીરનો આપણે અંત આવશે. એટલે કે આ આધ્યાત્મિક રીતે આપણે જોઈએ તો આપણા આ જે શરીરનો આદિ મધ્ય અને અંત ભગવાન થકી જ છે આપણે. અને હવે જો આપણે થોડુંક આધ્યાત્મિક ભૌતિક તરીકે જોયું, શરીરના હિસાબે જોયું આપણે, અને હવે જો આધ્યાત્મિક તરીકે આપણે જોવા જઈએ તો આપણી જે આત્મા નિરંતર યાત્રા કરતી આવે છે એ પણ તો પરમાત્માના અંશ તરીકે જ છે. આપણે પરમાત્માનું જેમ એક્ઝિસ્ટન્સ તારીખ અને સમય નથી કાઢી શકતા, એવી રીતે આત્મા પણ ક્યારે તારીખે એની એક્ઝિસ્ટન્સ આવ્યું એ પણ આપણે નથી કાઢી શકતા. એટલે આપણે પણ તો ભગવાનની જેમ આપણે અનાદિ થઈ ગયા ને. ભગવાન પણ અનાદિ છે, આપણે પણ અનાદિ થઈ ગયા. પણ અહીંયા આપણાની સમજણમાં સાચી ઓળખ શું છે? તો કે ભાઈ આપણે મીન્સ એટલે આપણે આત્મા, આપણે આ શરીરની. એટલે આપણે આત્મા છીએ તો આપણી આત્મા પણ અનાદિ થઈ ગઈ, એ રીતે થયું. અને મધ્ય એટલે કે જ્યાં સુધી આત્મા જે શરીરમાં વાસ કરે છે અથવા તો જે યોનિમાં પ્રવેશે છે એનો મધ્ય થઈ ગયો. અને અંત જ્યારે આવશે ત્યારે શું છે કે ભાઈ એ જ આત્મા હજી જો આગળ યાત્રા કરવાની હશે તો ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પાછા ભગવાનમાં સમાઈ જશે. અને પછી પાછું જ્યારે કલ્પનું ફરીથી સર્જન થશે ત્યારે આપણને નવું શરીર પ્રાપ્ત થશે. અને જો એ આત્માનો પરમાનન્ટ અંત આવવાનો હશે તમારે તો એ ભગવાનના ધામમાં પહોંચી જશે. તો આધ્યાત્મિક રીતે પણ આ રીતે આપણે સમજી શકીએ, અને ભૌતિક રીતે પણ આ શરીરના સંદર્ભમાં સમજી શકીએ કે ભાઈ ભગવાન દ્વારા જ આપણો આદિ મધ્ય અને અંત છે આપણે. હવે પછી ભગવાન આપણને 21મા શ્લોકમાં બતાવે છે કે આદિત્યમાં હું વિષ્ણુ છું. 12 આદિત્યો છે. આપણે સૂર્ય નમસ્કાર જો કરતા હોય એમાં આપણે 12 નામ લઈએ છીએ. જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું. સૂર્યથી વધારે કોઈ તેજસ્વી આ જગતમાં કોઈ છે જ નહીં. સૌથી વધારે શક્તિશાળી અને સૌથી વધારે પ્રકાશમય અને સૌથી વધારે ઉષ્ણ આપતા હોય તે આપણને સૂર્ય દ્વારા બધું મળી શકે છે. નાના સંદર્ભમાં આપણે આની પહેલા ડિસ્કસ કરી ગયા છે કે એકમાત્ર આપણો સોર્સ ઓફ એનર્જી હોય તો એ સૂર્ય જ છે. બધું એમાંથી બધી એનર્જી એમાંથી રૂપાંતરિત થાય છે અથવા તો કન્વર્ટ થાય છે. અને પછી મરુતો એટલે કે 49 મરુતો છે એમાં ભગવાન કહે છે હું મરીચી છું. મરુતો એટલે કોણ? તો કે ભાઈ જે ભગવાનના ઇન્દ્રે જે એની કે ને કે સચ્ચીની પત્નીના જે ટુકડા કર્યા હતા તમારે એના ગર્ભમાં પ્રવેશીને 49 ટુકડા થઈ ગયા હતા એના ગર્ભના, ઈ મરુતો કહેવાય છે. અને ઈ મરુતો એટલે કે ભાઈ એક જાતના આપણે 49 પ્રકારના વાયુ છે આપણે, અથવા તો ગેસીસ છે આપણે. આપણે શું છે સાયન્સ હજી ખાલી અમુક પ્રકારના વાયુ જ હજી ગોતી શક્યા છે, જેમ કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રેપ્ટોન, ઝીનોન એ બધા. પણ આવા હજી 49 પ્રકારના છે જે આપણા શાસ્ત્રમાં છે, પણ આપણી સાયન્સ હજી સુધી ગોતી નથી શક્યા. તેમાં ભગવાન કહે છે કે હું મરીચી તરીકે છું. અને નક્ષત્રો એટલે કે 27 નક્ષત્ર છે આપણા ગેલેક્સીમાં અને બધામાં, સૂર્યમંડળ કયો કે આપણે તારામંડળ કયો બધામાં 27 નક્ષત્ર છે. અને એ નક્ષત્રમાં ભગવાન કહે છે હું ચંદ્ર છું. અને આ બધી ચીજમાં ભગવાન જે આપણને વર્ણવે છે અને અથવા એમાં જે પિકઅપ કરે છે તમારે, ભગવાને સૌથી પહેલા કીધું કે હું મુખ્ય વિભૂતિઓનું વર્ણન કરીશ. તો મુખ્ય વિભૂતિઓ પણ ઘણી બધી છે, અને એમાં પણ પાછા ઘણા બધા પેટા પ્રકાર અથવા ઘણી બધી જાતની છે. પણ એમાં જે ભગવાન સૌથી સર્વોચ્ચ જે છે એને પિક કરીને કહે છે એમાં હું છું તમારે. જેમ કે સૌથી વધારે શક્તિશાળી સૂર્યના સંદર્ભમાં આપણે વાપરીએ કે ભાઈ સૂર્યથી વધારે કોઈ શક્તિશાળી, તેજસ્વી અથવા તો પ્રકાશમય છે નહીં. એટલા માટે ભગવાન કહે છે કે જ્યોતિઓમાં હું સૂર્ય છું. બાકી તમે જો આપણે એક દીવો લ્યો એ પણ જ્યોતિ આપે આપણને. જ્યોતિ એટલે પ્રકાશ આપણે. તમે બીજી કોઈ લાઈટ લ્યો કે કાંઈ પણ લ્યો તમારી, એ પણ આપણને પ્રકાશ આપે. પણ સૌથી વધારે પ્રકાશ એ બધાનો સ્ત્રોત પણ શું છે? તો કે સૂર્ય છે. એટલે કે બધામાં ટોપ મોસ્ટ સૌથી વધારે પાવરફુલ અથવા સૌથી અપર જે ચીજ છે એ ભગવાન પિકઅપ કરીને કહે છે કે એમાં હું રહેલો છું. પણ એનો મતલબ એમ નથી કે બાકી બધી ચીજમાં અથવા એનાથી ઉતરતી ચીજોમાં પણ ભગવાન નથી. ભગવાનનો વાસ તો બધામાં જ છે. પણ ભગવાન આપણને સમજાવવા માટે અથવા તો અર્જુનને કેવી રીતે પોતે સમજવા માટે કહે છે કે, કારણ કે અર્જુને શું કીધું કે હું કેવી રીતે આપનું સ્મરણ કરી શકું. આજે જેમ કે આપણે સવારના પૂરમાં ઉઠીએ અને આપણે જો સૂર્ય નમસ્કાર કરતા હોઈએ, આપણે એને સૂર્ય નારાયણ કહીએ છીએ. અથવા તો એ નારાયણનું જ એક રૂપ છે આપણને. જો આપણે કહી શકીએ ને કે સૌથી આપણે જગતમાં વ્યક્તિ એટલે કે ભાઈ દેખાવાના સંદર્ભમાં જો આપણને ભગવાન દેખાતા હોય ને તો સૂર્ય છે આપણે. સૂર્ય એવું આપણે રૂપ છે કે જેને આપણે ભગવાન તરીકે પણ આપણે ગણી શકીએ, એટલે સૂર્ય નારાયણ કહેવાય છે. અને ભગવાનનું જ રૂપ છે આપણે કહી શકીએ. અને એના દર્શન આપણે કરી શકીએ. આપણે કહીએ કે ભાઈ ભગવાન મને દેખાતા નથી, ભગવાનને મારે ક્યાં જોવા તમારે, તો ડેઈલી જો સૂર્ય નમસ્કાર કરતી અને સૂર્યના જો દર્શન કરીએ ને એ સાક્ષાત ભગવાન જ છે આપણે કહી શકીએ. ભગવાનનું જ એક રૂપ છે આપણે. તો આ રીતે ભગવાન કહે છે કે ભાઈ હું બધી જગ્યામાં આવી રીતે રહેલો છું. પછી ભગવાન આપણને 22મા શ્લોકમાં કહે છે કે વેદોમાં હું સામવેદ છું. 4 પ્રકારના વેદો છે, પણ એમાં ભગવાન સામવેદને શું કામ પિકઅપ કરે છે? કારણ કે સામવેદ છે ને એક રીતે જોવા જઈએ ને તો સૌથી નાનો વેદ છે તમારે 4માં. પણ
ભગવાનનો સૌથી પ્રિય વેદ છે. શું કામે ભગવાનનો સૌથી પ્રિય વેદ છે? કારણ કે સામવેદમાં છે ને ઘણા બધા એવા કાવ્યો છે, ઘણી બધી એવી સ્તુતિઓ છે, ભગવાનના ગુણગાનો છે ને એમાં ગાવામાં આવેલા છે કાવ્યના રૂપમાં અથવા તો સંગીતના રૂપમાં. આપણા જે ભારત દેશમાં જેલું અલગ અલગ પ્રકારના જે બધા નૃત્યો હોય છે ને, જેમ કે કથકલી, પછી કુચીપુડમ, પછી ઓડિસી, જે કાંઈ પણ હોય તમારે, એ બધા બેઝ અથવા એનો પણ બેઝ જે છે ને આપણે આ સામવેદમાંથી જ લેવામાં આવેલો છે આપણે. અને જે સારેગામા પાધાનિસા છે એ પણ આપણે સામવેદનો માંથી લેવામાં આવેલો છે. અને આ રીતે બહુ સરસ રીતે કાવ્યના અથવા તો સંગીતના રૂપમાં આમાં બધા ભગવાનની સ્તુતિઓ આવેલી છે. એટલા માટે ભગવાન કહે છે કે વેદોમાં હું સામવેદ છું. પછી કે છે દેવોના સ્વર્ગમાં રાજા ઇન્દ્ર છો. આપણે જાણીએ છીએ કે ભાઈ ઇન્દ્ર જે છે એ બધા દેવી દેવતાઓના રાજા તરીકે સંબોધવામાં આવે છે, એટલે કે બધાના લીડર તરીકે કહેવામાં આવે છે. તો ઇન્દ્ર જે છે એક આપણે પદ છે અથવા તો પદવી છે, આપણે એક પોસ્ટ છે આપણે, કે ભાઈ ઇન્દ્ર કોઈ વ્યક્તિ નથી, પણ ઇન્દ્ર એક પોસ્ટ આપવામાં આવેલી છે કે જેના હેઠળ બધા દેવી દેવતાઓનું શાસન ને બધું ચાલે છે. ભગવાને એવી રીતે ઇન્દ્રને નિયુક્ત કરેલા છે. પછી ઇન્દ્રિયોમાં હું મન છું. આપણી જે 5 ઇન્દ્રિયો હોય છે, જેમ છઠ્ઠા અધ્યાયમાં પણ ભગવાન આપણને કહે છે 6 ઇન્દ્રિયોનો સમાવેશ થઈ જાય છે, એમાં મન પણ આવી ગયું. તો આજે છઠ્ઠી ઇન્દ્રિય જે છે આપણે મન છે. અને મન જે છે ને એ બધા આપણા ઇન્દ્રિયોના જે કે ને કે છેડા છે ને મનની સાથે જોડાય છે. આપણે આંખેથી જોઈએ અને જો મનમાં આપણે એનું ચિંતન ન કરીએ અને આપણે ભૂલી જઈએ તમારે, તો કઈ પ્રોબ્લેમ નથી. પણ આંખેથી જોઈને, હો કેટલું સરસ સાડી પહેરી હતી જોતો, કેટલી સરસ દેખાતી હતી જોતો, અને એનું મનમાં આવી આમ ચિંતન કરીએ, કેટલી સરસ ગાડી હતી, કેટલું સરસ દેવ બધું હતું તમારે, એવું જો મનમાં ને મનમાં ચિંતન કરીએ ત્યાં જ આપણો પ્રોબ્લેમ શરૂ થાય છે. કાનને પણ આપણે સાંભળવું હોય પણ બધું ભૂલી જાય, એક કાનેથી સાંભળ્યું, બીજા કાનેથી કાઢ્યું તો કઈ વાંધો નથી. એટલે કે બધા ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો જે છે એનો જે છેડા છે એ મનની સાથે જોડાય છે. એટલા માટે મનને પણ ઇન્દ્રિયોમાં સમાવેશ થઈ જાય છે, આપણે કહી શકીએ. પછી ભગવાન કહે છે તથા સમસ્ત જીવોમાં રહેલી પ્રાણ શક્તિ ચેતના હું જ છું. તો ડેફિનેટલી આપણું આજે બધું જે કાંઈ પણ 84 લાખના જીવો છે બધા, કહે ને કે ભાઈ આપણે ચલ અને અચલ અથવા તો જે મૂવિંગ નોન મૂવિંગ જે કાંઈ પણ છે એ બધાનું અસ્તિત્વ જે છે આ આત્મશક્તિમાં રહેલી હોય છે, એના કારણે જ હોય છે. જે આત્મશક્તિ ન રહેલી હોય આપણે, તો પછી આપણે આ પાંચ મહાભૂતોનું શરીર પણ જો આપણે બનાવી લઈએ તો પણ એ કઈ ચાલે નહીં તમારે. આજે ઘણા લોકો કે ભાઈ આ પાંચ મહાભૂતોના શરીરનું કોમ્પોઝિશન શું? તો કે ભાઈ આટલું બ્લડ છે, આટલું કેલ્શિયમ છે, આટલું ફોસ્ફરસ છે, આટલું આ છે. ચાલો તને બધો કેમિકલનો જથ્થો તને ભેગો કરીને આપું છું, તું મને શરીર ઊભું કરી દે, હાલતું ફલતું ચાલતું ફરતું શરીર ઊભું કરી દે. થઈ શકે? ન થઈ શકે. જ્યાં સુધી આત્મા ન હોય ત્યાં સુધી કાંઈ ન થઈ શકે તમારે, ઇવન ઊભું બી ન રહી શકે તમારે એના પગે. તો એ ભગવાન કહે છે કે પ્રાણ શક્તિ અથવા ચેતના હું જ છું. પછી ભગવાન હવે 23મા શ્લોકમાં કહે છે કે હું સર્વ રુદ્રોમાં શિવજી છું. એટલે કે ભાઈ 11 રુદ્ર છે આપણે, અને એમાં ભગવાન શિવજી તરીકે સૌથી વધારે શ્રેષ્ઠને પિકઅપ કરીને કહે છે કે શિવજી તરીકે રુદ્રોમાં હું રહેલો છું. અને યક્ષો તથા રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું. કુબેર શું છે તમારે? દેવી દેવતાઓના પણ ખજાનચી છે અને અસુરોના પણ ખજાનચી છે, બંનેના ખજાનચી છે આપણે. અને કુબેર આપણે રાવણનો ભાઈ પણ હતો આપણે. તો આ રીતે ભગવાન કહે છે કે ભાઈ યક્ષો અને રાક્ષસોમાં ધનપતિ અથવા કુબેર હું છું. અને વસ્તુઓમાં હું છું, એટલે 8 વસ્તુઓ છે આપણે, એમાં ભગવાન કહે છે હું અગ્નિ છું. તો આ જે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને બીજા જે 3 વસ્તુઓ જે છે એમાં ભગવાન અગ્નિ તરીકે પોતાને બતાવે છે. શું કામે અગ્નિ તરીકે ભગવાન પોતાને બતાવે છે? કારણ કે અગ્નિ પાસે શું છે, એવી શક્તિઓ રહેલી છે ને કે બધા આપણા પાપોને બાળીને ભસ્મ કરી શકે. અને ભગવાન પાસે શક્તિ રહેલી છે. અને અગ્નિમાં પાછી બીજી 2 શક્તિ બી કઈ છે? તો કે ભાઈ ઉષ્ણતા પણ આપે છે અને પ્રકાશ પણ આપે છે. તો આ રીતે ભગવાન એમાં 8 વસ્તુઓમાં ટોપમોસ્ટ પિકઅપ કરીને અગ્નિ તરીકે કહે છે કે અગ્નિ છું. અને બધા પર્વતોમાં મેરુ હું જ છું. અને મેરુ પર્વતની ખાસિયત શું છે? મેરુ પર્વત આપણે કહી શકીએ કે કદાચ ભૌતિક દુનિયામાં છે કે નહીં આપણને ખબર નથી, પણ એ આધ્યાત્મિક જગતમાં છે આપણે. અને આ જે મેરુ પર્વત હતો એને જ્યારે સમુદ્ર મંથન થયો હતો તમારે, ત્યારે એને વચમાં રાખવામાં આવેલો હતો. અને નીચે ભગવાન કહે ને કે કાચબાના રૂપમાં પોતે રહેલા હતા, અને પોતાની પીઠ ઉપર ભગવાને એ મેરુ પર્વતને ધારણ કરેલો હતો. અને મેરુ પર્વતના આગળ છેડા રૂપે બાંધવામાં આવેલા હતા બધા નાગો આપણે. અને જે આપણે મુખ હતું એ આપણે રાક્ષસો તરફ હતું, અને એની જે પૂંછડી હતી તમારે બધા દેવી દેવતા તરફ હતી. અને બધા લોકો એને ગોળ 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 ફેરવતા હતા તમારે. તો આ મેરુ પર્વતની છે ને ખાસિયત છે કે એ છે ને ગોળ ગોળ ફરી શકે છે. અને એ એક આપણે કહીએ ને કે પિરામિડ ટાઈપના શેપ જેવો છે આપણે, એટલે કે કોનિકલ શેપ, અથવા તો જેમાં આપણો આઈસ્ક્રીમનો કોન હોય ને
એના શેપના જેવો છે આપણી, અને એ ગોળ ગોળ ફરી શકે છે તમારે. તો એ ભગવાન કહે છે કે પર્વતોમાં મેરુ હું જ છું, અને આ બહુ વિશાળ પર્વત છે. આપણા શાસ્ત્રોમાં તો આનું કંઈક અમુક યોજનમાં એની હાઈટ પણ બતાવવામાં આવી છે, અને પહોળાઈ પણ બધી બતાવવામાં આવેલી છે. જી અલ્કા માતાજી, આપણો હેન્ડ રેઝ છે, શું કહો છો? વિડીયો ઓન કરો પ્રભુજી, માતાજી. મેરુ પર્વત અત્યારે ક્યાં છે? મેરુ પર્વત જ કહું છું ને, ભૌતિક દુનિયામાં છે કે નહીં મને ખબર નથી, પણ ડેફિનેટલી આધ્યાત્મિક જગતમાં છે મેરુ પર્વત. બરાબર. ભૌતિક દુનિયામાં આપણે ત્યારે હિમાલય પર્વત છે, જે આપણે આમ જ જોશું. આપણે ભગવાન કહે છે કે ભાઈ સ્થાવરમાં હિમાલય હું છું. પછી 24મા શ્લોકમાં ભગવાન કહે છે કે હે અર્જુન, પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. તો બૃહસ્પતિ કોણ? તો કે ભાઈ પુરોહિતો એટલે કેવું છું, આપણને જે બધા પૂજા અને બધા કર્મકાંડ ને બધી જે વિધિઓ ને યજ્ઞ ને બધું કરાવે એને પુરોહિત, અથવા તો બ્રાહ્મણમાં પણ કહી શકીએ. અને બ્રાહ્મણમાં પણ આ બધા શું છે, ક્લાસ અથવા કેટેગરી છે. કોઈ ખાલી આટલા મંત્રો અથવા આ યજ્ઞો કરાવી શકે, કારણ કે એવી પ્રમાણે સિદ્ધિ અને એવું પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય. તો બૃહસ્પતિ ભગવાન પિકઅપ કરીને એટલા માટે કહે છે, કારણ કે બૃહસ્પતિ જે છે એ દેવી દેવતાઓના બ્રાહ્મણ છે. દેવી દેવતાઓ જયારે યજ્ઞ કરે છે ત્યારે એ કોણ યજ્ઞ કરાવે છે? તો કે આ બૃહસ્પતિજી કરાવે છે. એટલા માટે કહે છે કે પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું, અને સેના નાયકોમાં હું કાર્તિકેય છું. કાર્તિકેય એટલે કે ભગવાન આ દેવી દેવતાઓની પણ જે સેના છે ને, એના જે કહે ને કમાન્ડર ઇન ચીફ, એટલે કે એ ભગવાન કહે છે કાર્તિકેય છે. અને એ કાર્તિકેય તરીકે ભગવાન એને પોતાને બતાવે છે કે ભાઈ સેના નાયકોમાં પણ કાર્તિકેય તરીકે હું રહેલો છું. અને જળાશયોમાં હું સમુદ્ર છું. સૌથી મોટો જળાશયો જેમ કે નદી હોય, કુવા હોય, નાળા હોય, કંઈક અલગ અલગ પાણીના સમૂહ હોય તમારે, અને સમુદ્ર અથવા સરોવર પણ હોય તમારે. તો આ સૌથી મોટું કોણ હોય? તો કે સમુદ્ર. સમુદ્ર, બધી નદીઓ ને બધું પણ એમાં સમુદ્રમાં જ ભેગું થતું હોય. તો એ ભગવાન કહે છે કે ભાઈ બધા જેટલા બી પ્રકારના અલગ અલગ જળાશયો છે, એમાં સમુદ્ર તરીકે વિશાળ તરીકે હું રહેલો છું. પણ એનો મતલબ એમ નથી કે બાકી બધા નદીમાં પણ ભગવાન નથી. જેમ કે ગંગા છે, આપણે કેટલી પવિત્ર નદી માનીએ છીએ, તો એ પણ તો ભગવાનના ચરણ કમળમાંથી જ નીકળેલી છે ને, એમાં પણ તો ભગવાન રહેલા જ છે ને આપણે. એટલે કે બધા નદીઓમાં અને બધામાં ભગવાન રહેલા જ છે, પણ એમાં ભગવાન ટોપ પિકઅપ કરીને કે છે એમાં હું આ તરીકે છું. પછી ભગવાન 25મા શ્લોકમાં કહે છે કે હું મહર્ષિમાં ભૃગુ છું. તો જે બધા મોટા મોટા સંત પુરુષો, મહાત્માઓ, મહર્ષિઓ બધા જે થઈ ગયા છે, એના બધા અલગ અલગ ઉચ્ચતર લોકોમાં પણ એ લોકો નિવાસ કરે છે. એમાં ભગવાન કહે છે કે હું ભૃગુ છું. અને ભૃગુ એટલે કે એ ઋષિ, મહાઋષિ છે તમારે, કે જેને એકવાર આપણે કહી શકીએ ને કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ત્રણ વચ્ચે કે ને એકવાર ચર્ચા થતી કે વધારે સર્વોપરી કોણ છે તમારે. તો ભૃગુને આપણે નિયુક્ત કરવામાં આવેલા હતા. અને ભૃગુ જે છે આપણે બ્રહ્માજીના પુત્ર છે. અને એ બધાની પરીક્ષા કરે છે. અને નારાયણના તેને વક્ષ સ્થળમાં જઈને પોતે લાત મારે છે તમારે. અને એ પણ ભગવાનના હમણાં કે ને એમાં છાપ અથવા ઇમ્પ્રેશન પણ છે તમારે. અને એ રીતે પછી ભૃગુ કહે છે કે ભાઈ સૌથી વધારે શ્રેષ્ઠ તો ભાઈ વિષ્ણુ છે તમારે, અથવા તો મહાવિષ્ણુ આપણે, જે ભગવાન શ્રી કૃષ્ણનું જ એક વિસ્તાર રૂપ છે આપણે. અને પણ બહુ લાંબી કથા છે એની પણ, કે ભાઈ કેવી રીતે ભૃગુ બધાની ટેસ્ટિંગ કરે છે, બ્રહ્માજી જઈને શું કે છે, શિવજીને શું કે છે, બ્રહ્માજી અને શિવજી કેવી રીતે પ્રતિકાર આપે છે, વિષ્ણુની સામે જઈને શું કરે છે, તો કે ભાઈ એના વક્ષસ્થળ ઉપર લાત મારે છે. અને ભગવાન પણ એને કેવી રીતે પોતે સ્વીકારે છે બધું વર્ણવે છે. એટલા માટે ભગવાન કહે છે મહર્ષિમાં ભૃગુ છું. અને વાણીમાં દિવ્ય ઓમકાર છું. એટલે કે ભાઈ ઓમ શબ્દ જે છે, અથવા તો ઓમ એક અક્ષર કયો કે એક શબ્દ કયો, પણ એક અક્ષર અથવા એક શબ્દ નથી, પણ એમાં બધું જ આવેલું છે આપણે કહી શકીએ. ઓમ એવો પવિત્ર અને આધ્યાત્મિક શબ્દ છે કે જે આપણે કહી શકીએ ને બધાની શરૂઆત છે ને ઓમથી જ થાય છે આપણે. એટલા માટે ભગવાન કહે છે કે વાણીમાં હું ઓમકાર છું. અને એમાં પણ આપણે જોઈએ ને ઓમ એટલે કે અ, ઉ અને મ, એ પણ 3 અક્ષરનું સંયોજન છે. અને અ જે છે આપણે બધામાં આપણે સૌથી પહેલા તમે જોજો અનો ઉપયોગ થાય જ. આપણે કોઈ પણ ચીજને ઉચ્ચારવામાં આપણે અનો વારે ઘડી ઉપયોગ કરતા જોઈએ છીએ. પછી કહે છે કે સર્વ યજ્ઞોમાં પવિત્ર નામનો જપ હું છું. આની ચર્ચા આપણે ઘણી વાર કરતા હોઈએ છીએ કે ભાઈ કલયુગમાં જે જપ યજ્ઞ છે, એમાં ભગવાન પોતે કહે છે કે ભાઈ હું જપ પણ હું પોતે જ છું આપણે. તો આપણે જે માળા કરીએ છીએ, ભગવાનનો જે જપ જપીએ છીએ, એ પણ ભગવાનને આપણે કહે ને કે ભાઈ એ રીતે આપણે સાધના અને ઉપાસના કરીને આપણે ભગવાનને જ આપણે યાદ કરીએ છીએ, ભગવાનના જ આપણે સાનિધ્યમાં રહીએ છીએ. કારણ કે ભગવાન જ પોતે કહે છે કે ભાઈ યજ્ઞોમાં પવિત્ર નામોનો જપ હું છું. અને સર્વ સ્થાવરોમાં હિમાલય હું છું. જેમ મેં કીધું ને હિમાલય આવશે. અને સ્થાવરો એટલે કે શું ભાઈ, જે હલી જ ન શકે. તો જે આજે હિમાલય જે છે એ આપણા શાસ્ત્રમાં પણ છે ને બહુ પવિત્ર એનું સ્થાન છે. આપણે આજની તારીખમાં પણ આપણે જોઈ શકીએ, આપણને કદાચ જોઈ તો ન શકીએ, કદાચ ખબર નહીં હશે,
પણ ઘણી એવી હિમાલય પર્વતમાં પણ એવી જગ્યાઓ છે કે જ્યાં છે ને આવા બધા સંત પુરુષો મહાત્માઓ છે ને હજી પણ ત્યાં તપસ્યા કરે છે. હજી પણ એ લોકો ત્યાં વસે છે. પણ એ લોકો એવી સિદ્ધિઓ પ્રાપ્તિ કરેલી હોય છે કે જે આપણને નરી આંખે દેખાય નહીં તમારે, અથવા તો આપણે એને જોઈ પણ ન શકીએ. પણ આ જે હિમાલય જે છે એમાં ઘણા બધા આવા મહાત્માઓ સંત પુરુષોનો આજની તારીખમાં પણ વાસ થાય છે. આપણે બદ્રીનાથ છે, કેદારનાથ છે, આ બધું હિમાલય પર્વતમાં જ આવેલું છે. કૈલાશ પર્વત છે. આજે જો આપણે જોવા જઈએ ને તો કૈલાશ પર્વત ઉપર આજ સુધી કોઈ ચડી નથી શક્યું. દુનિયાના ઘણા બધા પર્વતો છે, ઇન્ક્લુડિંગ હિમાલય પણ છે. યુરોપમાં એવા બધા પર્વતો છે, બધા મોટા મોટા, કે જેમાં લોકો બધા કે એડવેન્ચર રૂપમાં બધું ચડવાના બધા પ્રવૃત્ત થાય છે ને ઘણા લોકો આગળ પણ વધે છે અને ચડી પણ જાય છે. પણ આજ સુધી કોઈ કૈલાસ ઉપર ચડી શક્યું છે બોલો? ઇવન કોઈએ પ્રયત્ન બી નથી કર્યો. અને આપણે કહી શકીએ ને કે ભાઈ આ પૃથ્વી, આ જગતમાં આપણને કૈલાસ પર્વત એટલે કે સાક્ષાત આપણે શિવજીનું ધામ છે. આજે પણ ત્યાં શિવજી અને પાર્વતીજી સાક્ષાત બિરાજમાન છે. અને કોઈ પર્વતને ચડવાની હિંમત પણ નથી કરી શક્યું, આજ સુધી કોઈ ચડી બી નથી શક્યું કૈલાશ પર્વતને. આપણે બધા કૈલાસ માનસરોવર યાત્રા કરીએ છીએ, બરાબર છે, પણ એ આપણે કહીએ ને કે એકદમ ટોચ સુધી તો આપણે કોઈ જતા નથી કે ભાઈ ચાલો જેમ હિમાલયના માઉન્ટ એવરેસ્ટ સુધી બધા પહોંચી ગયા એવી રીતે ત્યાં સુધી નથી જઈ શકતા. આ રીતે ભગવાન કહે છે કે સ્થાવરોમાં હિમાલય છું, કારણ કે હિમાલયને પણ આપણે કોઈ ડગમગાવી શકીએ નહીં. પછી હવે 26મા શ્લોકમાં ભગવાન કહે છે કે હું સર્વ વૃક્ષોમાં અશ્વત્થ વૃક્ષ છું. અશ્વત્થ વૃક્ષ એટલે કે આપણે બનિયાન ટ્રી કહી શકીએ. તો બનિયાન ટ્રી જે છે ને એમાં પણ આપણે બહુ પવિત્ર વૃક્ષ આપણા શાસ્ત્ર પ્રમાણેની ગણતરી છે. અને કહે છે કે ભાઈ આ વૃક્ષમાં છે ને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે. એમાં આપણે જેનો મૂળિયા હોય છે ત્યાં શિવજી હોય છે, જે થડ ને બધું હોય છે એમાં આપણે બ્રહ્માજી હોય છે, અને ઉપરના ભાગમાં આપણે વિષ્ણુજી પણ છે એમાં તમારે. એટલે કે ત્રણે ત્રણ આપણે મુખ્ય દેવતા તરીકે જો આપણે ગણતા હોઈએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તો એ બધા આપણે અશ્વત્થ વૃક્ષમાં રહેલા છે. તો ભગવાન એ જ કહે છે કે ભાઈ અશ્વત્થ વૃક્ષ પણ હું જ છું. અને અશ્વત્થ વૃક્ષ શું છે, બહુ મોટું હોય આપણે નોર્મલી, અને એના સાચા મૂળિયા ક્યાં હોય એ પણ આપણે ગોતી ન શકીએ. આની થોડી ઘણી આપણે વિસ્તૃત ચર્ચા હતી જયારે 15મો અધ્યાય આવશે પુરુષોત્તમ યોગ, ત્યારે આપણે ચર્ચા કરશું. કારણ કે ભગવાન આ અશ્વત્થ વૃક્ષનું બહુ સરસ રીતે વર્ણન કરે છે 15મા અધ્યાયમાં. પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં બતાવે છે. જી પ્રદીપ પ્રભુજી, આપણો એન્ડેજ છે, શું કહે છે? પ્રભુજી, અસ્વસ્થ વૃક્ષ અત્યારે જોઈ શકાય છે આપણે ક્યાંય સામાન્ય રીતે? હા, અથવા આપણા ગુજરાતમાં કબીરવડ એટલે અશ્વત્થ વૃક્ષ. કલકત્તામાં તમારે અચ્છા. બોટાનિકલ ગાર્ડનમાં જાઓ, તમારે ત્યાં એક આપણે અશ્વત્થ વૃક્ષ છે તમારે. એમાં તો ઇનામ પણ લખેલું છે કે તમે એનું મૂળિયા ગોતી આપશો તમને આટલા રૂપિયાનું ઇનામ મળશે. વર્ષો જૂનું છે તમારે, કેટલા 100, 200, 500 વર્ષ બી હશે, ખબર નહીં મને, પણ એટલે છે તમારે. અમે વડની લોકો વડ પણ કહી શકાય ને, વડ? વડ, હા, કબીરવડ આપણે ગુજરાતીમાં વડ બી કહી શકીએ આપણે, બરોબર. હવે તો ઘણા આપણે અશ્વત્થ વૃક્ષ હવે આપણે કહીએ કે આપણા ગામમાં પણ હશે તમારે, પણ એટલા જૂના ન હોય કદાચ, એટલા મોટા ન હોય, પણ હોય છે. ઇવન જયારે આપણે વટ સાવિત્રી પૂનમ આવે છે ને ત્યારે જે મહિલાઓ લોકો જે આપણે પૂજા કરે છે, કોની પૂજા કરે છે? આ બનિયાન ટ્રીની તો પૂજા કરે છે. વટ વૃક્ષ એટલે ઈ જ ને, આપણે અશ્વત્થ વૃક્ષ, એની જ પૂજા કરે છે. એટલા માટે એને વટ સાવિત્રી પૂજન બી કહેવાય છે આપણે. પછી જી ભગવાન કહે પ્રભુજી, છે કે જી પ્રદીપ પ્રભુજી, શું કહે છે? ખ્યાલ આવી ગયો. હા, ઓકે. પછી ભગવાન કહે છે કે હું જ દેવર્ષિઓમાં નારદ છું. તો જેટલા દેવર્ષિ એટલે કે શું છે, નારદ મુનિને છે ને આપણે મહર્ષિ કરતા પણ ઉપર દેવર્ષિ કહેવામાં આવે છે. જેમ કે ભૃગુના સંદર્ભમાં શું કહેવામાં આવ્યું? મહર્ષિ, એટલે બહુ મહાન ઋષિ. આ બધામાં છે ને બધામાં ફરક છે. આપણે સાધુ, સંત, મહર્ષિ અને દેવર્ષિ, એ પણ આપણે કહીએ ને 4 અલગ અલગ કેટેગરી છે આપણે. અને પછી ભગવાન કહે છે કે દેવર્ષિઓમાં નારદ છું. એટલે દેવર્ષિ આપણે કહી શકીએ એકદમ ટોપ મોસ્ટ છું આપણે. કારણ કે દેવતાઓ અને બધા ઋષિઓ એ બંને વચ્ચે કનેક્ટિંગ લિંક છે. અને નારદ મુનિને એવું વરદાન પ્રાપ્ત થયેલું છે કે ભાઈ તમારે આ 14 લોકમાં છે ને પોતે ફ્રી મુવમેન્ટ કરી શકે. એને ક્યાંય જવાની વિઝા માટેની પણ એને જરૂર ન પડે. તમારે પોતાની ઈચ્છા પ્રમાણે ઇવન પોતે વૈકુંઠ લોકમાં પણ જઈ શકે. પોતાની ઈચ્છા પ્રમાણે પોતે બ્રહ્માજીના સત્યલોકમાં પણ જઈ શકે. હાલાકી સત્યલોક તેમના પિતાનું જ ઘર કહેવાય, બ્રહ્માજી એમના પિતા છે. પણ બધા મહર્ષિઓના લોકમાં પણ નારદ મુનિ જઈ શકે, પાતાળ લોકમાં પણ જઈ શકે, ઇવન આ મૃત્યુ લોકમાં પણ આવી શકે તમારે. એટલે કે નારદ મુનિ પાસે ભગવાન કે છે ને એકદમ ફ્રી વિચરણ કરી શકે એવી ભગવાન એને વરદાન આપેલું છે, તો શક્તિ પ્રદાન કરેલી છે. તો એ જ ભગવાન કહે છે કે બધા દેવર્ષિઓમાં હું નારદ છું. તો ભગવાન પણ તો બધે જઈ શકે તમારે, અને ભગવાન તો બધે રહેલા જ છે આપણે. પછી કહે છે કે હું ગંધર્વોમાં ચિત્રરથ છું. ગંધર્વ એટલે કોણ?
જે બધા ઉચ્ચતર લોક, જે બધા સ્વર્ગ લોક છે, જેમાં દેવી દેવતાઓ અને બધા લોકોનો વાસ થાય છે, તો ગંધર્વોનું કામ શું હોય છે? એ લોકોને એન્ટરટેન કરવાનું, અથવા તો એ લોકો કહી શકીએ આપણે એવા ગાન અથવા મ્યુઝિક એવા બધામાં એ લોકો પ્રવૃત્ત થયેલા હોય છે. તેમાં ચિત્રરથ કરીને જે છે એમણે બહુ મોટા સારા એવા પોતે પ્રાપ્તિ કરેલી હતી, સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. એટલા માટે કહે છે કે ગંધર્વોમાં ચિત્રરથ હું છું. પછી ભગવાન કહે છે કે સિદ્ધ પુરુષોમાં હું જ કપિલ મુનિ છું. કપિલ મુનિ એટલે કે ભાઈ આ એ કપિલ મુનિ જેને આપણે સાંખ્ય યોગ આપણને આપેલો છે, અને એ પણ આપણે ભગવાનનો જે અવતાર છે આપણે. અને એ જ કપિલ મુનિ પાછા એમની માતા જે હતી દેવહૂતિ, એમને પણ એમને જ્ઞાન આપેલું હતું. આ બધા સેમ કપિલ મુનિ છે, કારણ કે કપિલ મુનિ પણ આપણા શાસ્ત્રમાં ઘણા બધા થઈ ગયા છે, પણ અહીંયા જે ભગવાન કપિલ મુનિનો નિર્દેશ કરે છે એ આ કપિલ મુનિનો નિર્દેશ કરે છે. શું કહેશો આશા માતાજી, આપનો નિર્દેશ છે? હરે કૃષ્ણ પ્રભુજી. આ કપિલ હમ મુનિનો આશ્રમ છે ને, અમારા ગામ બાજુ શિવપુર છે ને, ત્યાં આવેલું છે કપિલ મુનિનો. ત્યાં શિવપુર બરાબર. મેં ભગવતમ કાથામાં આજે ઇસ્કોનની જે શ્રીમદ ભાગવતમ વંચાય છે ને, એમાં મેં સાંભળેલું. ઓકે. એટલે તેમનો જન્મ છે ને ત્યાં થયેલો. ઓકે. હોઈ શકે, મને ખ્યાલ નથી તો, પણ ઇવન આપણે કલકત્તા ખાતે આપણે ગંગાસાગર કરીને છે ને, ગંગાસાગર પાસે હમ પણ છે ને કપિલ મુનિનો આશ્રમ છે. અને ત્યાં પણ આપણે છે ને હમ મહાપ્રભુજીની એક બેઠક છે, એની બાજુમાં જ કપિલ મુનિનો પણ એક આશ્રમ છે, અને કહે છે કે કપિલ મુનિ પણ ત્યાં આપણે બિરાજમાન હતા ને એવી રીતે. હમ ઓકે, પણ જેમ કીધું ને કે શાસ્ત્રમાં ઘણા બધા કપિલ મુનિ છે, તો એટલે સાચું આપણે થોડુંક સંશોધન કરવું પડે, એ આપણે જાણી શકીએ. કારણ કે એટલા જ માટે મેં ક્લિયર કર્યું કે અહીંયા કપિલ મુનિનો ભગવાન શેના તરફ નિર્દેશ કરે છે, તો કે ઈ કપિલ મુનિ જેણે આપણને સૌ પ્રથમ સાંખ્ય યોગ આપ્યું. અને બીજું ઈ કે કપિલ મુનિ ભગવાનનો અવતાર છે. અને ત્રીજી એની ઓળખ ઈ કે ઈ જ કપિલ મુનિ દેવહૂતિના પુત્ર હતા, અને એમની માતા દેવહૂતિને પણ એમણે જ્ઞાન આપ્યું હતું. આ ત્રણેય કપિલ મુનિ એક છે. જો ક્યાંય આપણને બીજા કપિલ મુનિ મળે જેના ત્રણમાંથી આપણને જરા ડિફરન્ટ થતા હોય, તે પાછા કોઈ બીજા કપિલ મુનિ બી હોઈ શકે આપણે. પણ એનીવે, ધન્યવાદ માતાજી શેરિંગ કરવા બદલ. પ્રભુજી પછી ફરી ફરી બોલો ને, ક્યાં 3 કપિલ મુનિ? જો ફરીથી બોલો. સૌથી પહેલા કપિલ મુનિ કે જેણે આપણને સાંખ્ય યોગ આપ્યો, અને બીજું એ કે કપિલ મુનિ પણ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર છે. ભાગવતમાં એનું નિરૂપણ કરવામાં આવેલું છે કપિલ મુનિનું. અને ત્રીજું એ કે કપિલ મુનિની માતા હતી દેવહૂતિ માતા, અને દેવહૂતિ માતાને પણ કપિલ મુનિએ જ્ઞાન આપેલું હતું, અને એમને મોક્ષ પ્રાપ્ત થયેલો હતો. આ ત્રણ એક જ સખા, એક જ કપિલ મુનિ છે આપણે. ઓકે, હવે પછી 27મા શ્લોકમાં ભગવાન કહે છે કે અશ્વમાં મને ઉચ્ચ શ્રવા જાણ. તો અશ્વ એટલે કે ઘોડા, અને એમાં જે ઉચ્ચ શ્રવા નામનો જે ઘોડો જે છે, એ કોનો ઘોડો છે? તો કે ઇન્દ્રનો ઘોડો છે. અને આ ઘોડો શેમાંથી આપણને પ્રાપ્ત થયેલો હતો? તો જ્યારે જે સમુદ્ર મંથન થયું હતું, એમાં જે 14 રત્નો મળેલા હતા, એ 14 રત્નોમાં એક આપણે ઉચ્ચ શ્રવા ઘોડો હતો આપણે. પછી કે છે કે જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયો હતો. પછી ભગવાન કહે છે કે ગજરાજોમાં હું ઐરાવત છું. તો ઐરાવત હાથી પણ છે ને એ સમુદ્ર મંથન માંથી જ ઉત્પન્ન થયેલો હતો. તો ઐરાવત પણ છે ને આપણે ઇન્દ્ર ભગવાનનું આપણે વાહન છે. આપણા બધા દેવી દેવતાના એક વાહન હોય છે, અને એક લોકોનું શસ્ત્ર હોય છે. તો ઇન્દ્રનો આપણે ઉચ્ચ શ્રવા ઘોડો બી છે, અને ઐરાવત હાથી પણ છે. અને પછી ભગવાન કહે છે કે મનુષ્યમાં હું રાજા છું. મનુષ્યમાં રાજા એટલે કે શું? કે ભગવાન કહેવા માંગે છે કે ભાઈ આપણા જેમ કે અત્યારે તો માની લો આપણે રાજાશાહી ને બધું નથી, પણ પહેલાના વખતમાં શું છે, રાજા કોને નિયુક્ત કરવામાં આવતા? તો કે ભાઈ એ વ્યક્તિ હોય કે જે સંપૂર્ણ રીતે પોતે શારીરિક રીતે કાબેલ હોય, ક્ષત્રિય પરિવારનો હોય, રાજ પરિવારનો હોય, સાથે સાથે એના બધા બધા ગુણો એવા હોય, સાથે સાથે એનામાં કાબેલિયત એવી હોય, અને સાથે સાથે પોતે પ્રજાનું એવી રીતે રક્ષણ બી કરી શકતો હોય, અને લોકોને સાચા માર્ગે બી દોરવી શકતો હોય, તમારે એવા લોકોને રાજા તરીકે નિયુક્ત કરવામાં આવતા હતા. એટલે કે રાજા પાસે આ બધી ક્વોલિટીઝ અથવા ગુણો હોવા જોઈએ, ત્યારે એ રાજા બની શકે. જેમ કે ધૃતરાષ્ટ્રને રાજા બનવા માટે ન બનાવવામાં આવ્યો, કારણ કે શું છે, એ જન્મથી જ અંધ હતા. એટલે કે એની ખોટ હતી, અને ક્ષત્રિય તરીકે બધું ફૂલફિલ કરતા હતા ક્રાઇટેરિયા, પણ આના કારણે એને તમારે રાજાની પદવી ન મળી. પણ જયારે પાંડુ રાજા મરી ગયા તમારે, ત્યારે એને કે રિપ્રેઝેન્ટેટિવ કિંગ તરીકે આપણે બનાવવામાં આવેલા, કે ભાઈ તમારે આની સાર સંભાળ લેવાની છે, જ્યાં સુધી બાળકો મોટા ન થાય ત્યાં સુધી. તો ડેફિનેટલી રાજા તરીકે આવા વ્યક્તિને નિયુક્ત કરવામાં આવે. તો એટલા માટે ભગવાન કહે છે કે જે મનુષ્યમાં બધા ક્વોલિટી ને બધું હોય, એમાં હું રાજા તરીકે છું. જે બેસ્ટમાં બેસ્ટ છે એ તમારે. પણ એનો મતલબ એમ નથી કે જે તુચ્છમાં તુચ્છ મનુષ્ય હોય એમાં પણ ભગવાન નથી. ભગવાનનો વાસ તો એમાં પણ છે, પણ ભગવાન શું છે, ખાલી સાક્ષી તરીકે પોતે બેઠેલા છે, બસ એમાં. પછી ભગવાન આપણને 28મા શ્લોકમાં બતાવે છે કે હું શસ્ત્રોમાં વજ્ર છું. તો આ વજ્ર જે છે એ આપણે
દધીચીના કે ને કે ભાઈ એમણે જયારે પોતાનો શરીર ત્યાગ કર્યો તો એના શરીરમાંથી જે રાખ થઈ હતી એમાંથી ઇન્દ્રનું જે શસ્ત્ર છે વજ્રનું નિર્માણ થયેલું હતું. એની પાછળ પણ એક આખી લાંબી કથા છે આપણે કે કેવી રીતે એમણે આ વજ્ર પ્રાપ્ત થયેલું હતું. તો એ ભગવાન કહે છે કારણ કે ઇન્દ્ર સૌથી વધારે દેવી દેવતાઓમાં પણ આપણે કે ને કે એના વડા તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. તો એના શસ્ત્ર તરીકે ભગવાન કહે છે કે એનું વજ્ર હું છું અને ગાયોમાં હું સુરભી છું. આ સુરભી ગાય એટલે કે ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ ઉચ્ચતર વૈકુંઠ લોકમાં જે આ ગાય છે તમારે એ નોર્મલી શું છે આપણે કોઈ પણ એક આપણે માદા લઈ લ્યો તમારે એની એક તો રિપ્રોડક્શન કેપેસિટી લિમિટેડ હોય તમારે અને પછી માની લો જેમ કે એ જ્યારે માતા બને ત્યારે જે ધાવણ ને આવતું હોય તમારે એની પણ એક કેપેસિટી હોય અમુક સમય સુધી જ આવે તમારે એના પછી ધાવણ પણ બંધ થઈ જાય આપણે પણ આ સુરભી ગાય એવી છે તમારે કે આપણે જેટલું એને ધાવીએ ને એટલું પ્રમાણમાં આપણને દૂધ મળે હંમેશા દૂધ મળે અને સારા પ્રમાણમાં દૂધ મળે આપણે તમારે એટલા માટે દિવ્ય ગાય છે. તો એના ભગવાન એના માટે કહે છે કે ભાઈ ગાયોમાં પણ હું સુરભી તરીકે છું અને ગાયો ભગવાનને બહુ પ્રિય હતી. પછી કહે છે પ્રજાપતિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું. એટલે કે પ્રજોપતિના કારણોમાં એટલે કે જે લોકો પ્રજા ઉત્પત્તિ માટે કામ કરે છે અથવા વાસનાયુક્ત અથવા તો એવા શરીર સંબંધ સાથે જોડાય છે નહીં કે ખાલી પોતાના ઇન્દ્રિયો તૃપ્ત માટે નહીં કે ખાલી પોતાના શરીર માટે સુખ માટે અથવા તો નહીં કે ખાલી મોજ મજા માટે. આજની તારીખમાં ઘણા બધા આવા સ્ત્રી પુરુષના સંબંધો હોય છે આપણે એ ખાલી પોતાના મતલબ માટે હોય છે આપણે એ લોકો સારા સંતાનની પ્રજોપતિ કરવા માટે નથી કરતા એટલે તો ઘણા બધા એવા સાધનો પણ બધા ઉપયોગ થાય છે. કારણ કે માતાઓ પણ ચાહતી હોય કે મારે ના હજી તો મારે માતા નથી બનવું ત્યારે મારે મારી જવાબદારી નથી બધી અત્યારે કરવી મારે હજી તો મને ટાઈમ છે જયારે ઈચ્છા હશે ત્યારે કરશું પણ શરીર સુખ તો માણવું છે તમારે. તો આવી રીતે જે લોકો શરીર સુખ માણે છે તો એમાં ભગવાન કહે છે કે ભાઈ એ હું નથી પણ જે લોકો આવા કોઈ સારા ઉદ્દેશ્યો સંતાન પ્રાપ્તિ માટે જોડાય તમારે શરીર સંબંધ માણે અને એવા એ પુત્રને પણ ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું જ્ઞાન આપે અથવા એવી આધ્યાત્મિક દશામાં વાળે તમારે તો એમાં માટે કહે છે કે એવા પ્રેમનો દેવ હું કામદેવ છું. પછી ભગવાન કહે છે કે તથા સર્પોમાં હું વાસુકી છું એટલે કે જે આપણે અનંતનાગ શેષનાગ આ બધું જે છે આપણે આપણા શાસ્ત્ર પ્રમાણે જે બધા નાગલોક છે અથવા જે સર્પો છે એને પણ આપણે દેવતા તરીકે માનીએ છીએ. જેમ કે નાગદેવ આપણે કહીએ છીએ ને ઇવન આપણે શ્રાવણ મહિના પણ નાગ પાંચમમાં આપણે નાગ દેવતાની આપણે પૂજા કરીએ છીએ. તો આ બધા જે સર્પો જે છે બધા એ દિવ્ય સર્પો છે. એ ભગવાન કહે છે કે સર્પોમાં હું વાસુકી છું અને ભગવાન પોતે પણ જે આપણે ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે છે કારણ સમુદ્રમાં ને પોતે કે ને કે શયન પોતે બિરાજમાન છે અને લક્ષ્મીજી એની પાદ સેવનમ કરે છે. તેમાં પણ આપણે જોયું છે તમે જે સાપનો અથવા જેનો ફોટો છે અનંત શેષના અનંતનાગ કહેવાય છે આપણે અને શેષનાગ તરીકે પણ છે ને આપણે ઘણીવાર સંકર્ષણ એટલે તો બલરામનો પણ આપણે જાણીએ છીએ એ પણ એમનું એક પ્રતીક છે. તો આ બધું શું છે દિવ્ય છે. તો એ ભગવાન કહે છે કે આ બધા સર્પોમાં હું વાસુકી છું. પછી હવે 29મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે અનેક ફેરવાળા નાગોમાં હું અનંત છું જેમણા જ આપણે ડિસ્કસ કર્યું અનંત અને પછી કહે છે કે તથા જળચરોમાં હું વરુણદેવ છું એટલે કે જે બધા જળચર પ્રાણી હોય છે જે પાણીની અંદર રહેતા હોય છે એમાં ભગવાન કહે છે કે હું વરુણદેવ તરીકે છું અને વરુણ દેવતા પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે વરસાદ માટે આપણે નિમિત્ત છે અને હું દિવંગત પિતૃઓમાં આર્યમાન છું એટલે કે ભાઈ જે આપણા બધા પિતૃ અને બધા જે છે એમાં ભગવાન કહે છે કે ભાઈ આર્યમાં અને આર્યમાં અને યમરાજ આપણે કહી શકીએ બંને આડોશી પાડોશી જેવા છે બંને મિત્ર છે તમારે ક્યારેક યમરાજને કંઈક કામ હોય ને બીજી હોય તમારે તો એ આર્યમાને કહી દે ભાઈ થોડા વખત તું બધા જે લોકો આવે નરક લોકમાંથી એ બધાને સંભાળી લે છે. ક્યારેક આર્યમાને કંઈક બીજે જવું હોય વેકેશનમાં જવું હોય તો યમરાજ સંભાળી લે એટલે કે બંને એકબીજાને આપણે કહી શકીએ આડોશી પાડોશી જેવું છે. તો એ ભગવાન કહે છે કે ભાઈ પિતૃઓમાં આર્યમાં છું અને નિયમોનું પ્રવર્તન કરનારા નિયામકોમાં હું મૃત્યુદેવ યમરાજ છું એટલે કે આર્યમાં અને યમરાજ પણ બંને ભગવાન પોતે જ છે. પછી હવે 30મા શ્લોકમાં ભગવાન કહે છે કે દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. તો જે બધા દૈત્યો છે આપણે જે બધા કે ને કે ભાઈ કશ્યપ મુનિના બે પત્ની દિતિ અને અદિતિ તો દિતિમાંથી જે બધા પુત્રો થયા એ બધા આપણે દૈત્યો કહીએ છીએ અને અદિતિમાંથી જે પુત્રો થાય એ બધા આપણે દેવતા કહીએ છીએ આપણે. તો આ જે દૈત્યો જે છે એ પણ આપણે અલ્ટિમેટલી કશ્યપ મુનિના જ બધા પુત્રો છે આપણે અને એ બધા ઘણા મોટા મોટા દૈત્યો અથવા ઘણા બધા મોટા મોટા અસુરો હતા પહેલાના વખતમાં કે જે લોકોને પણ કહે ને કે ભાઈ જ્ઞાન હતું પણ બધું લોકોનું જ્ઞાનનો દુરુપયોગ કરતા અથવા તો પોતાના મતલબ માટે લોકો ઉપયોગ કરતા અને એવી બધી ઉચ્ચ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરતા પોતાના સ્વાર્થ માટે.
હિરણ્યકશિપુ છે, આ બધા કે ને કે ભાઈ બહુ મોટા મોટા દૈત્ય હતા. હિરણ્યાક્ષ છે, હિરણ્યકશિપુ છે, બંને સગા ભાઈઓ હતા. ઇવન બંને માટે છે ને ભગવાને અવતાર લેવો પડ્યો હતો. હિરણ્યાક્ષે શું કર્યું હતું કે ભાઈ પૃથ્વીને જળમાં ડુબાડી દીધી, તો ભગવાને વરા અવતાર લીધો. અને એના હિરણ્યકશિપે તો કે ભાઈ એના પુત્ર પ્રહલાદ જે ભગવાનનો ભક્ત હતો તમારે, જે દિવસ રાત ભગવાનનું ચિંતન કરતો હતો, એના પર ઘણા બધા અત્યાચાર કર્યા, તો એને પણ ભગવાને એના ભક્તને બચાવવા માટે પોતે નરસિંહ અવતાર લીધો. એટલે કે આ બધી છે ને બહુ યુનિક કથાઓ ને બધી સ્ટોરીઓ છે. આપણે એટલા માટે ભગવાન કહે છે કે દૈત્ય અસુરોમાં પણ હું ભક્તરાજ પ્રહલાદ છું. પછી દમન કરનારામાં હું કાળ છું. આપણે જાણીએ છીએ કાળ એટલે સમય, અને કાળ શું છે કે ભાઈ બધી ચીજોને ખાઈ જાય છે, અથવા તો બધી ચીજોને પૂરી દે છે, અથવા તો બધી ચીજને કવર કરી દે છે આપણામાં. એટલે કહેવાય છે ને કે ભાઈ બધા ઘા શું છે આસ્તે આસ્તે સમયના પ્રવાહમાં બધા રૂજાઈ જાય, તમારે વિસરી જઈએ આપણે તમારે. એટલે કે ભાઈ સમય એવી ચીજ છે ને કે ભાઈ ભલભલી ચીજ આપણને ભૂલાવી દે, ભલભલી ચીજ જે આપણે ભૂલી ગયા હોય અચાનક આપણને યાદ બી દેવડાવી દે તમારે. અને આ શું છે તો કે ભગવાનની આંતરિક શક્તિ છે કાળ, જે ભગવાન આપણને 11મા અધ્યાયમાં પણ કહેશે કે અત્યારે હું કાળ બનીને આવેલો છું. પછી ભગવાન કહે છે કે પશુઓમાં હું સિંહ છું. તો જે બધા પશુઓ છે આપણે, એમાં આપણે જાણીએ છીએ કે સિંહ, અથવા જેને આપણે જંગલનો રાજા તરીકે કહીએ છીએ, તો ભગવાન કહે છે પણ હું જ છું સિંહ. અને પછી પક્ષીઓમાં ભગવાન કહે છે કે હું ગરુડ છું. અને ગરુડ જે છે ભગવાનનું વાહન પણ છે, વિષ્ણુનું વાહન ગરુડ છે આપણે. અને એ ગરુડ પણ આપણે શું છે બધા પક્ષીઓમાં સૌથી વધારે પાવરફુલ છે. એ એટલે ઊંચે સુધી ઉપર ઉડી શકે જે બધા પક્ષીઓ ન ઉડી શકે તમારે. અને એટલા લાંબે સુધી નિરંતર પોતે ઉડી શકે જે બધા પક્ષીઓ પણ ન ઉડી શકે તમારે. બાકી બધા પક્ષીઓ શું અમુક હાઈટ સુધી ઉડી શકે અને અમુક સમય સુધી ઉડી શકે, પછી પાછું એને પણ રેસ્ટ લેવો પડે તમારે. પણ ગરુડ જે છે બહુ ઊંચે સુધી ઉડી શકે અને બહુ લાંબુ ઉડી શકે તમારે. પછી ભગવાન કહે છે કે ભાઈ 31મા શ્લોકમાં પવિત્ર કરનારામાં હું વાયુ છું. એટલે વાયુ એટલે કે શું કે ભાઈ આપણે ઘણી વાર જોજો તમે કોઈ ચીજ હોય તમારે, આપણે એને સૂકામાં મૂકી દઈએ, તડકામાં મૂકી દઈએ, સૂકવી દઈએ આપણે, તો શું છે એની બધી જે અંદર સ્મેલ હોય બધી શું છે વહી જાય તમારે. અથવા તો એની અંદર જે બધી ભીનાશ અથવા તો કંઈક ને કંઈક એવું દ્રવ્ય રહેલું હોય એ પણ આપણે સુકાઈ જાય વાયુમાં, એમાં પ્રકાશમાં પડેલું હોય તમારે. એટલા માટે ભગવાન કહે છે કે પવિત્ર કરનારામાં હું વાયુ છું. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. પછી શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. તો અહીંયા જે પરશુરામનો જે ફોટો છે, અહીંયા રામ એટલે કે પરશુરામના સંદર્ભમાં ભગવાન કહે છે. નહીં કે ભાઈ રામ ભગવાન, આપણે દશરથ રાજાના પુત્ર રામ નહીં, પણ આપણે જમાદગ્નિના પુત્ર રામ. અને પરશુ જે છે એક શસ્ત્રનું નામ છે, અને પરશુ શસ્ત્ર છે એમણે શિવજી પાસેથી પ્રાપ્ત કરેલું હતું. એટલા માટે એમણે એ શસ્ત્ર ધારણ કરતા હતા, એટલા માટે એને પરશુરામ તરીકે કહેવામાં આવે છે આપણે. તો એ ભગવાન કહે છે કે બધા શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. અને એટલા માટે ભગવાને પરશુરામનું બતાવે છે કારણ કે એને 21 વખત આ પૃથ્વી ઉપર બધા ક્ષત્રિયોનો વિનાશ કર્યો હતો, તમારે ક્ષત્રિય વિહોણી કરી નાખી હતી 21 વાર. પછી ભગવાન કહે છે માછલીઓમાં હું મગર છું. તો જેટલા બી જળાચર પ્રાણીઓ છે એમાં મગર જે છે બહુ પાવરફુલ છે આપણે. શું કામ પાવરફુલ છે? કારણ કે એક વાર મગરના જબડામાં જો ફસાઈ ગયું તમારે, ગમે તેટલી મહેનત કરો તમે છૂટી ન શકો તમારે. એને કે એનું જે જબડું હોય છે તમારે 2, 5, 10 કિલો નહીં પણ ટનના ટન જેટલું ભારે હોય છે આપણે. એટલા માટે ભગવાન પ્લીઝ બધાને મ્યુટ રાખવા વિનંતી. ઓકે, એટલે માછલીઓમાં હું મગર છું. તથા પછી ભગવાન કહે છે કે વહેતી નદીઓમાં હું જ ગંગા છું. આ જેટલી પણ નદીઓ છે બધી પવિત્ર નદીઓ છે, અને એમાં ભગવાન ગંગા તરીકે પોતાને બતાવે છે કે જે ભગવાનના ચરણ કમળમાંથી નીકળેલી છે. પછી 32મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે હે અર્જુન, હું સમગ્ર સર્જનોનો આદિ મધ્ય તથા અંત છું. તો જેમ આપણે સ્ટાર્ટિંગમાં સમજ્યા હતા કે ભાઈ બધા જીવોનો જેમ આદિ મધ્ય અંત છે, તો અહીંયા સૃષ્ટિમાં પણ જે કાંઈ પણ સર્જન થાય છે, અથવા તો જેને આપણે ક્રિએશન કહીએ, એ બધાનો પણ ભગવાન કહે છે કે હું જ આદિ મધ્ય અને અંત છું. આદિ શું કામે? તો કે એનું સર્જન માટે જે કાંઈ પણ જરૂર પડી હશે એ બધું ભગવાને આ ભૌતિક દુનિયામાંથી આપણે પ્રાપ્ત કર્યું હશે. આની ચીજ ટકેલી હશે તો ભગવાનની જ કૃપાથી ટકેલી હશે. આજે ગમે તેટલી મોટી ઇમારતો હોય છે તમારે, એ આપણે ક્યારે પડી જાય છે આપણને કઈ ખબર છે તમારે? ટકેલી છે, ભગવાનની શક્તિ જ છે. અને અંત એટલે કે ભાઈ જયારે એનો વિનાશ થશે તે પણ ભગવાનની શક્તિ દ્વારા જ અંત આવશે તમારે. અને હું સર્વ વિદ્યાઓમાં આત્મવિદ્યાથી છું. જો જેટલું પણ જ્ઞાન છે એમાં સૌથી વધારે આત્મજ્ઞાન અથવા તો આધ્યાત્મિક જ્ઞાન આપણે જે કેળવીએ ને એ સર્વોચ્ચ છે. એટલા માટે અહીંયા ભગવાન એને પિકઅપ કરીને કહે છે બધી વિદ્યાઓમાં આત્મવિદ્યા છે.
ગમે તેટલી તમે પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરી લો પણ આત્મજ્ઞાન તમે ન મેળવ્યું હોય તમારે, અથવા તો આવું અધ્યાત્મ જ્ઞાન તમે ન મેળવ્યું હોય, આત્મજ્ઞાન એટલે અધ્યાત્મ જ્ઞાન બી આપણે લઈ શકીએ, એ કે ન તમે મેળવ્યું હોય તમારે, તો બાકી બધું જ્ઞાન બેકાર છે. અને તર્કશાસ્ત્રીઓમાં હું જ નિર્ણાયક સત્ય છું. એટલે કે ભાઈ ગમે તેટલું આપણે તર્ક વિતર્ક આપણે કરી લઈએ, અંતે સત્ય એ સત્ય જ રહેવાનું છે તમારે, એને કોઈ પરાસ્ત નથી કરી શકવાનું. એટલા માટે કે છે નિર્ણાયક, એટલે કે અલ્ટિમેટલી ઓથોરિટી તો સત્યની જ છે. પછી ભગવાન હવે 33મા શ્લોકમાં આપણને કહે છે કે અક્ષરોમાં હું અકાર છું. જેમ આપણે કીધું ને ઓમ જે છે એ પણ માંથી બનેલું છે. તો અ અક્ષર છે ને સૌથી પહેલો અક્ષર છે. અને તમે જુઓ ને, તમે ગમે તે ભાષા લઈ લો, આજે જેમ કે આપણે ગુજરાતીમાં તો અ પેલો છે જ, આ ઈ યુ આપણે શરૂ થાય છે. પણ આપણે ઇંગ્લિશ ભાષા પણ લેવા જઈએ ને તો પેલો અક્ષર કયો આલ્ફાબેટ તો કે એ આવે છે. હવે એને પણ જો ઉચ્ચારણ કરવું હોય આપણે તો અ જ પેલા આવ્યું ને, આપણે બોલીએ છીએ શું અ, અથવા તો એ કરીને બોલીએ છીએ ને. તો તમે કોઈ બી ભાષા લઈ લો, તમારે એનો જે પહેલો અક્ષર હશે ને એનું તમે ઉચ્ચારણ કરશો ને તમારા મોઢામાંથી અ નીકળશે નીકળશે ને નીકળશે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે અક્ષરોમાં હું અકાર છું. અને સમાસોમાં દ્વંદ્વ સમાસ છું. એટલે કે સમાસ એટલે કે શું, એક વ્યાકરણનો એક પ્રકાર છે. આપણે જયારે ગુજરાતી ભણતા હતા ત્યારે આ બધું આપણને આવતું હતું, સમાસ ને વ્યંજન ને પછી ઓલી જોડણી ને વિભક્તિ ને બધું. તમારે મને કેટલા લોકો કેટલું ભણ્યા છે મને ખબર નથી, હું પણ થોડું ઘણું મને કઈ ખ્યાલ છે તમને કહું છું બસ ખાલી, કદાચ કોઈને વધારે હોય તો એ પણ કહી શકે છે. તો દ્વંદ્વ સમાસ એટલે કે શું, બધું ડ્યુઆલિટી સાથે જોડે, સુખ દુઃખ, સારું ખરાબ, શુભ લાભ, ગરમ ઠંડુ, આ બધું જે હોય તમારે એને દ્વંદ્વ કહેવાય. એટલે કે જેની એક બાજુ હોય તો એની બીજી બાજુ હોવાની જ છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે બધા સમાસોમાં હું દ્વંદ્વ સમાસ રહેલો છું. પછી શાશ્વત કાળ પણ હું જ છું. આ તો આપણે ઓલરેડી જાણી ગયા, ભગવાનની શક્તિ છે આપણી. અને સ્રષ્ટાઓમાં હું બ્રહ્મા છું. સ્રષ્ટા એટલે કે ઓરિજિનેટર. તો બ્રહ્મા દ્વારા આપણે જાણીએ છીએ કે બધું સૃષ્ટિનું સર્જન થયેલું છે. તો એ બ્રહ્માજી પણ કોણે નિયુક્ત કર્યા? ભગવાને. એટલા માટે ભગવાન કહે છે કે બધા સ્રષ્ટાઓમાં, બધા ઓરિજિનેટરમાં પણ હું બ્રહ્મા તરીકે રહેલો છું. પછી હવે 34મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે હું સર્વભક્ષી મૃત્યુ છું. સર્વભક્ષી એટલે કે શું, કે મૃત્યુની સાથે આપણું બધું નાશ પામવાનું છે, અથવા તો કાંઈ આપણી સાથે આવવાનું નથી. જે કાંઈ પણ ભેગું ભેગું કર્યું હશે બધું પણ આપણે કાં તો નાશ પામ્યું, કાં તો પછી બીજા વયા જશે, કાં ગમે તે રીતે આપણે એનો નાશ થશે. એટલા માટે ભગવાન કહે છે કે બધાને ભક્ષણ કરનારું મૃત્યુ હું છું. અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારો હું છું. એટલે કે હજી જે ભવિષ્યમાં આવવાનું છે, જે આપણને ખબર બી નથી, જે ખબર બી હોય તો પણ જે અત્યારે અસ્તિત્વ ધરાવતું નથી, તો એ પણ ભગવાન કહે છે કે એનું જે ઉત્પન્ન થશે અથવા તેનું જે અસ્તિત્વ આવશે એ પણ મારા થકી જ આવશે. એટલા માટે ભગવાન કહે છે ઉત્પન્ન કરનારો હું છું. સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, સ્મૃતિ તથા ક્ષમા છું. અહીંયા ભગવાન કહે છે સ્ત્રીઓમાં, એટલે કે આ બધા જે ક્વોલિટીઝ જે છે ભગવાન બતાવે છે. કીર્તિ એટલે નામના, લક્ષ્મી એટલે કે દ્રવ્ય પૈસોની, વાણી એટલે કે બી આપણી જે બોલવાની શક્તિ છે, સ્મૃતિ એટલે યાદ શક્તિ, બુદ્ધિ એટલે આપણું જ્ઞાન, ધૃતિ એટલે કે બી આપણું ડિટર્મિનેશન, અને ક્ષમા એટલે કે બી લોકોને માફ કરવાની આપણી શક્તિ. તો આ બધા ગુણો છે. તો આ બધામાં તમે જો, આ બધા છે ને ફેમિનાઇન ગુણો છે તમારે. આમાં ક્યાંય તમારે મેસ્ક્યુલાઇન નહીં દેખાય, એટલે કે પુરુષ જાતિ સ્ત્રી જાતિ જેવું તમને નહીં દેખાય. બધામાં સ્ત્રી જાતિ જ તમને દેખાશે. તમે એનું ઉચ્ચારણ કરશો, જેમ કે કીર્તિ, તો તમને કોઈ કીર્તિ કે એટલે તમારા મનમાં તરત આ ફિમેલ આપણે સ્ત્રી જાતિનું વર્ણન તમારે આવે. લક્ષ્મી એટલે તરત સ્ત્રી જાતિ આવે. કોઈ પણ ચીજ તમે લઈ લો, કોઈને ક્ષમા આપી, માફી આપી, એટલે કે સ્ત્રી જાતિ. એટલે કે બોલવામાં, વિચારવામાં, બધામાં શું છે, સ્ત્રીનું આપણને નિરૂપણ થાય છે. એટલા માટે ભગવાન શું કહે છે કે ભાઈ અહીંયા સ્ત્રીઓમાં આ બધું હું છું. એટલે કે ભાઈ એક આપણે કે સિમ્બોલિક રૂપમાં ભગવાન કહે છે. પણ એનો મતલબ એમ નથી કે પુરુષોમાં આ બધા ગુણ નથી હોતા. પુરુષોમાં પણ આ બધા ગુણ હોઈ શકે, સ્ત્રીઓમાં પણ ગુણ હોઈ શકે. પણ જયારે એનું વર્ણન કરવામાં આવે છે ત્યારે પેલો ખ્યાલ આપણને સ્ત્રી જાતિ તરફ આપણને આવે છે તમારે. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ તથા ક્ષમા છું. પછી 35મા શ્લોકમાં ભગવાન કહે છે કે સામવેદના મંત્રોમાં બૃહદ સામ છું. જેમ આપણે કીધું ને કે ભગવાને કીધું વેદોમાં હું સામવેદ છું. અને બધા વેદોમાં ભગવાનને સામવેદ બહુ પ્રિય છે. તો અહીંયા ભગવાન એમાં પણ હજી ડિટેલમાં જઈને કહે છે કે બૃહદ સામ હું છું. ઘણા બધા મંત્રો હશે, એમાં ત્યાં બૃહદ સામ કરીને ભગવાન પિકઅપ કરીને કહે છે હું છું. સર્વ છંદોમાં હું ગાયત્રી છંદ છું. ગાયત્રી છંદ અથવા ગાયત્રી મંત્ર જે છે આપણે જેને આપણે સર્વોચ્ચ મંત્ર જાણીએ છીએ. અને બધા વેદોમાં જે છે સર્વોત્તમ મંત્ર તરીકે આપણે ગાયત્રી મંત્રને જ લઈએ છીએ. તો અને વેદોમાં પણ ભગવાન રહેલા જ છે. એટલા જ માટે ભગવાન કહે છે કે સર્વ છંદો અથવા શ્લોકોમાં આત્મા હું ગાયત્રી મંત્ર તરીકે રહેલો છું. મહિનામાં હું માર્ગશીર્ષ મહિનો છું. મહિનાઓમાં એટલે કે માગસર મહિનો જે છે આપણે, એ ભગવાનને બહુ પ્રિય છે આપણે. અને આ મહિનામાં ભગવાનને શું કામ પ્રિય હોય છે? તો કે ભાઈ માગસર મહિનામાં છે ને આપણે જે કાંઈ પણ પાક માટે જે બીજ ને બધું વાવ્યા હોય ને,
એની લલણી કરીએ આપણે તમારે, એટલે કે બધો પાક છે ને સરસ રીતે ઉગી નીકળે અને એને પછી આપણે ભેગો કરીએ. તો બધા ખેડૂતોને બધામાં પણ છે ને માગસર મહિનો બધા લોકોને બહુ ગમે તમારે. તો એ જ રીતે ભગવાન કહે છે કે મહિનાઓમાં માર્ગશીર્ષ છો આપણે. અને એમાં આપણા ઘણા બધા એવા તહેવારો પણ આવે છે માગસર મહિનામાં કંઈક. અને પછી ભગવાન કહે છે કે ઋતુમાં વસંત ઋતુ હું છું. તો બધી ઋતુઓમાં આપણે વસંત ઋતુ છે ને એવી સરસ મજાની ઋતુ છે ને કે ન તો એમાં ગરમી હોય ન તો બહુ ઠંડી હોય આપણે. બાકી ગ્રીષ્મમાં આપણને બહુ ગરમી હોય, વર્ષામાં બહુ વર્ષા પડતી હોય આપણે, અને શીતળતામાં ઠંડાઈમાં આપણને બહુ શીતળમાં ઠંડી લાગતી હોય તમારે. પણ વસંત ઋતુમાં બધાને બહુ ગમે તમારે. અને કુદરતી રીતે પણ એમાં જે બધા ફૂલ ફળ ને બધું છે ને બહુ સરસ રીતે ખીલી ઉઠે તમારે વસંત ઋતુમાં. શિયાળામાં બધા જો તો મુરઝાઈ જાય તમારે. પછી જયારે આપણે શિયાળો આવવાની તૈયારી હોય ત્યારે જેને આપણે પાનખર ઋતુ કહીએ, બધા વૃક્ષોમાંથી બધા પાન ખરી જાય. પછી શિયાળામાં બરફ પડે એટલે બધા વૃક્ષો બરફથી આચ્છાદિત થઈ જાય. અને પછી પાછું જેવી શિયાળો પૂરો થાય અને ગરમી શરૂ થવાની હોય એની વચ્ચે વસંત ઋતુ આપે. એ વસંત ઋતુમાં શું છે, બધા વૃક્ષોમાં ફરીથી પાછા સરસ મજાના ફૂલ ને બધું આપણે ઉગે તમારે. તો ભગવાન કહે છે વસંત ઋતુ હું છું. પછી 36મા શ્લોકમાં ભગવાન કહે છે કે હું છળ કપટ કરનારામાં ધૂત છું. હવે જો ભગવાન અહીંયા કહે છે કે છળ કપટ કરનારામાં ધૂત છું, એટલે કે જે લોકો આવું કૂટનીતિ અથવા તો એવું કપટ વાપરતા હોય એમાં પણ ભગવાન રહેલા છે. પણ ભગવાનનું અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ મારી સાથે જે છળ કપટ કરશે, મને જે ધૂતશે તમારે, મને કોઈ પરાસ્ત નહીં કરી શકે તમારે. કારણ કે ભગવાન એના જેનામાં છળ કપટ આવેલું છે એ પણ તો ભગવાન થકી જ આવેલું હોય. હવે જો ભગવાનને ખબર હોય કે ભાઈ આ વ્યક્તિ કેવી રીતે છળ કપટ કરવાનો છે, તો પછી હવે તમે એને પરાસ્ત કરી શકો? કારણ કે છળ કપટનો મતલબ શું, કંઈક આપણે છુપાડીને, કંઈક સંતાડીને, કંઈક ગુપ્ત રીતે આપણે કરતા હોઈએ તો ગુપ્ત તો કઈ રહેવાનું જ નથી. ભગવાન તો અંદર બેઠેલા છે, ભગવાનને તો પેલા જાણ થઈ ગઈ, ભગવાનને તો પેલા ખબર પડી ગઈ. તો પછી એનું છળ કપટ પણ આપણે એને કેવી રીતે પરાસ્ત કરી શકીએ તમારે? એટલા માટે ભગવાન કહે છે કે છળ કપટ કરનારોમાં ધૂત હું છું. એટલે કે એને પણ આપણે ધૂતી શકીએ તમારે, એવા લોકોને ભગવાનની સામે પણ ધૂતાઈ જાય છે તમારે. જી કીર્તિરામ પ્રભુજી, શું કહે છે? પ્રભુજી, પેલું મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ જોડે એ લોકો છળકપટ કર્યું, પછી ભગવાનની ચાલ કેવી હતી હે ને? એકદમ સાચી વાત છે. એવા આના સંદર્ભમાં જો આપણે જોવા જઈએ ને તો થોડુંક આપણે બીજી રીતે બી વિચારીએ ને, જયારે યુધિષ્ઠિર જુઠ્ઠું રમવા જાય છે તમારે, એમને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે એ હંમેશા પાંડવ લોકો જો ભગવાનના બહુ પરમ ભક્ત હતા. હંમેશા ભગવાનને પૂછીને એને બધું કરીને જ કરતા તમારે. એના વગર એ ડગલું બી ભરતા નહીં તમારે. પણ જયારે ધ્રુવ ક્રીડાનો પ્રશ્ન આવે છે ત્યારે યુધિષ્ઠિરને શું થાય છે, અરે ના ના, હું તો ધ્રુવ ક્રીડામાં એક્સપર્ટ છું, મારા જેવું તો કોઈ સારું રમી ન શકે. આમાં ભગવાનને પૂછવાની જરૂર શું છે? આ તો એ ખાલી આપણે રાજાશાહી રમત રમીએ છીએ. અને રમત રમતમાં તો ઠીક છે, હવે એમાં ભગવાનને સાથે લઈ જવાની શું જરૂર છે? તો જો એમાં ભગવાનને સાથે ન લઈને ગયા, કેવું મોટું પરિણામ આવ્યું તમારે. એટલે કે આપણે એક બીજી સેન્સમાં પણ આપણે સમજી શકીએ, જો ત્યારે ભગવાન હોત તમારે તો ત્યારે શું ઈ શકુની મામા પોતાની મરજી પ્રમાણે પાસા ફેંકી શકત? અને માની લો એના મરજી પ્રમાણે પાસા ફેંકાત તો સામે પક્ષે શું પાછા ભગવાન શ્રી કૃષ્ણ જો બેઠા હોત તો એના પ્રમાણે પોતે એવા પાસા ન ફેંકી શકત કે ભાઈ એને પણ પરાસ્ત કરી શકે? એટલે કે બંને રીતે ભગવાન તો કે છે ને કે ભાઈ છળ કપટ કરનારામાં ધ્રુત છું. પેલા તો એ શકુન એવા પાસા જ ન ફેંકી શકત, અને ફેંકત તો પણ ભગવાન એની સામે એવા પાસા ફેંકત કે એના પાસાનું કઈ આપણને પરિણામ જ ન મળે તેને. જી કીર્તિરામ પ્રભુજી, શું કહે છો? પેલું દુર્યોધનને એમ કીધું કે ગાંધારી એવું કીધું કે પુત્ર નિર્વસ્ત્ર થઈને આવજે, બરોબર ને? તારા પણ ભગવાન જાણી જાય છે ને બધી આખી ટેકનિક આખી લાગે છે. સાચી વાત છે. ઓકે, તેજસ્વીઓમાં તેજ છું. તો આપણામાં જે કાંઈ પણ તેજ રહેલું છે એ બધું તેજ કોના દ્વારા છે? ભગવાન થકી છે ને. આજે ભગવાને કોઈ પણ મનુષ્યમાં કાંઈ પણ એવું સામર્થ્ય આપેલું હોય, જ્ઞાન આપ્યું હોય, સુંદરતા આપેલી હોય, કે ભાઈ કોઈ એવી શક્તિ આપેલી હોય, બળ આપેલું હોય, આ બધું ભગવાન થકી છે. ભગવાન આપણને પહેલા જ કહી દીધું છે કે મનુષ્યમાં સામર્થ્ય હું જ છું બધું તમારે. કે હું જ વિજય છું, હું સાહસ છું, તથા બળવાનોનું બળ પણ હું જ છું. આ બધું એક જાતનું આપણું સામર્થ્ય જ છે. આપણે ઘણી વાર કોઈ કાર્યમાં આપણે સફળ થઈએ છીએ, વિજય પ્રાપ્ત કરીએ છીએ, કોના થકી? ભગવાને ઈચ્છા હશે કે મારા ભક્તને આગળ વધારવો છે તો જ આપણે પ્રાપ્ત કરી શકીએ. આપણે ખોટો અહંકાર કેળવીને આપણે કેળવીએ તો પછી એમાં તો આપણું પતન જ છે. પણ જો એ ભગવાન આપણે સમર્પિત કરીએ કે ભગવાન તે જે મને સાહસ આપ્યું, તે મને જે જ્ઞાન આપ્યું, તે મને જે પ્રેરણા આપી, તે મને જે સંઘર્ષ કરવાની શક્તિ આપી, એના પ્રતાપે આજે મને આ સફળતા મળી છે, એના પ્રતાપે હું અત્યારે વિજય નીકળું છું, અને એ આપને અર્પણ છે અથવા તો આપણે સમર્પિત છે. બાકી જો આપણે અહંકાર કેળવીએ તો તેનું કોઈ પરિણામ જ નથી. સુરેશ પ્રભુજી ફરીથી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દઈએ.
આપણે હવે 6 શ્લોક જેવા બાકી છે. 37મા શ્લોકમાં કહે છે કે હું વૃષ્ણિ વંશોમાં વાસુદેવ. ભગવાન તો વૃષ્ણિ વંશના હતા, તમારા યાદવ કુળના હતા જ, એટલા માટે પોતે પણ કહે છે કે હું વાસુદેવ છું. અને ભગવાનનું બીજું નામ પણ વાસુદેવ તરીકે આપણે જાણીએ છીએ. જી આશા માતાજી, શું કહેશો? આપણે રહેશે વિડીયો ઓન કરો માતાજી. આ વંશી આવે છે ને પ્રભુજી, એ થોડું હમ. મને કહેજો ને. કાલે મેં વાંચતી હતી તો આનો અર્થ ખબર નહીં પડેલી પ્રભુજી મને. ભગવાનનો જે વંશમાં આપણે અવતરિત થયા હતા એ વંશનું નામ છે વૃષ્ણિ વંશ. તમારે અને વસુદેવજી. હા. હા હમ. હા, બોલો પ્રભુજી. હા, આ વસુદેવજી એ પ્રમાણે ઈ વંશના કહેવાતા હતા, તમારે વૃષ્ણિ વંશી. આપણે જેમ કે જે કઈ પણ વંશમાં આપણે હોય, આપણા વંશનું નામ હોય ને, એવી રીતે ભગવાનના ઈ હા, વંશનું નામ છે વૃષ્ણિ વંશ. અને અરે પ્રભુજી, યદુવંશ હતું એ બી હતું નામ એમનું? આ બંને જો શબ્દો અંદર આવેલા? હા, યાદવ જેમાં બધા એમાં લોકો બધા શું છે, યાદવ કહેવાતા તમારે. તો એ હમ, યાદવ વંશ એટલે કે પણ યદુવંશ કહેવાય. અને આ વૃષ્ણિ વંશ પણ એ હમ, તમારે બંને એક જ છે. યદુવંશ અને વૃષ્ણિ વંશ બંને એક જ છે, એમાં કોઈ ફરક નથી તમારે. આના ઓકે. સંદર્ભમાં આપણે શું છે, જેમ કે ઘણી વાર પેટા વિભાગ કે એવી રીતે હોય ને, એવી રીતે છે. પછી ભગવાન કહે છે ઓકે. પાંડવોમાં ઓકે, પાંડવોમાં હું અર્જુન છું. એટલે કે ભાઈ બધા પાંડવોમાં ભગવાન તો હતા તમારે, પણ અર્જુન જેમ શું કામે પિકઅપ કરે છે, કારણ કે ભગવાનનો બહુ પ્રિય સખા હતો, મિત્ર હતો, એટલા માટે કહે છે પાંડવોમાં અર્જુન છું. સર્વ મુનિઓમાં વ્યાસ છું. તો વ્યાસ મુનિ જે છે, આપણે જેને આપણે આપણા બધા શાસ્ત્રોને છે ને શબ્દ અથવા તો લેખિત રૂપમાં આપણી સમક્ષ રજૂઆત કર્યા છે. અને જે પણ ભગવાનનું એક આપણે સ્વરૂપ છે તમારે, એ ભગવાન કહે છે કે વ્યાસ છું. ભગવાન જો ઘણી બધી જગ્યાએ આવી રીતે વર્ણવે છે. જેમ કે મહર્ષિઓમાં ભગવાન કહે છે હું ભૃગુ છું. દેવર્ષિઓમાં ભગવાન કહે છે કે હું નારદ છું. મુનિઓમાં ભગવાન કહે છે હું વ્યાસ છું. એટલે કે સાધુ, સંત, મુનિ, દેવર્ષિ, ઋષિ મુનિ બધામાં ભગવાન રહેલા છે. પણ બધામાં ભગવાન પિકઅપ કરીને કહે છે હું આ રીતે રહેલો છું. તથા મહાન વિચારકોમાં ઉષ્ણા અથવા શુક્રાચાર્ય છું. તો શુક્રાચાર્ય કોણ? તો કે જે ભાઈ નિરાકાર પાસાના જે છે ને, જે લોકો એના તરફ બહુ આકર્ષિત થાય છે, એ લોકો શુક્રાચાર્યને બહુ માને છે. અને શુક્રાચાર્ય પણ એક પરંપરામાં જ આવેલા છે. આપણે એ જ ભગવાન કહે છે કે વિચાર, કારણ કે એ લોકો બહુ ચિંતન કરે, બહુ વિચારે ને, એટલા માટે ભગવાન કહે છે વિચારકોમાં ઉષ્ણા અથવા તો શુક્રાચાર્ય તરીકે છે. અને ઉષ્ણા એટલે કે શું? શુક્રાચાર્યનું બીજું નામ છે ઉષ્ણા. પછી ભગવાન હવે 38મા શ્લોકમાં કહે છે કે અરાજકતાનું દમન કરનારા સર્વ સાધનોમાં હું દંડ છું. જેમ ભગવાને પહેલા જ કીધું ને કે ભાઈ આર્યમાન અને યમરાજ છું. તો આર્યમાન અને યમરાજ કરે શું તમારે? એ બધી આત્માઓને દંડ આપે ને, જેના પાપ કરવા માટે. તો એ જે દંડ આપે છે તમારે, એ પણ ભગવાન કહે છે હું જ છું. અને વિજયની ઈચ્છા ધરાવનારામાં હું નૈતિકતા છું. એટલે કે જે લોકો નીતિના માર્ગે હોય છે, ધર્મના માર્ગો ઉપર હોય છે, તો એ લોકોને ડેફિનેટલી હંમેશા વિજય થાય છે અથવા તો ઉત્તીર્ણ થાય છે. એ પણ ભગવાન કહે છે કે ભાઈ હું જ છું. રહસ્યોમાં હું મૌન છું. આપણે કોઈ પણ ચીજને માની લો સિક્રેટ રાખવી હોય, કોઈનાથી છુપાવવી હોય અથવા ગુપ્ત રાખવી હોય, આપણે શું કહીએ? એ કોઈને કહેતો નહીં, હું તને કહું છું, કોઈને કહેતો નહીં. એટલે કે શેના તરફ નિર્દેશ કરીએ છીએ આપણે? ભાઈ ચૂપ રહેવા માટે. હાલાકી કેટલું સાચું થાય છે અને કેટલું ખોટું થાય છે ભગવાન જાણે તમારે. પણ કોઈ પણ ચીજને છુપાવવા માટે તમારે મૌન રહેવું પડે. મગનું નામ મરી નહીં પાડવાનું તમારે, બસ. આપણામાં એમ કહેવત છે ને બધું તમારે એવી રીતે. બને ત્યાં સુધી ચૂપ રહેવાનું, બસ. તમે જાણો છો કે નથી જાણતા, કોઈને ખબર જ ન પડવી જોઈએ, તો જ તમે એ ચીજને સિક્રેટ રાખી શકો. તમે જેવા બોલશો ને, તો બધા તમારા મોઢામાં આંગળે નાખીને તમને ઓર ઓકાવશે, ઓર બોલાવશે તમારે. અને આપણામાં ઘણી વાર એમ પણ કહેવામાં આવે છે કે વ્યક્તિ જયારે બોલે ને, ત્યારે છે ને એના જ્ઞાનનું પ્રદર્શન થાય તમારે. જ્યાં સુધી ન બોલે ને, ત્યાં સુધી જ્ઞાન છે કે અજ્ઞાની છે ને, એ પણ તમે એને પારખી ન શકો. પણ જેવો એ કંઈક બોયલો તમારે, તરત એનું જ્ઞાન છતું થઈ જાય તમારે. જી કીર્તિ પ્રભુજી, શું કહે છે? એટલે પ્રભુજી પોલીસ ચોરને પકડે ને, એટલે ચોર બોલે જ ના. બહુ મારે તો ના. બરાબર. પછી કહે છે કે જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. તો ડેફિનેટલી જે ક્યાં પણ જ્ઞાનનું સામર્થ્ય હોય આપણામાં, ભગવાન થકી જ રહેલું છે. હવે પછી 39મા શ્લોકમાં આજે આગળ બતાવે છે કે વળી હે અર્જુન, આ હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું. એટલે કે બધું જે કાંઈ પણ અસ્તિત્વમાં છે ને, તારી સામે બધાનો બીજ હું જ છું. તમારે બધું મારા થકી જ છે. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. આ ચીજ તો ભગવાને ઓલરેડી આપણને 7મા અધ્યાયમાં કહી દીધી કે બધા સ્થાવર અને જંગમમાં બે શક્તિઓમાં જ રહેલા છે. ભગવાનની નિકૃષ્ટ શક્તિ અને પરાશક્તિ. અને બધું ભગવાન કહે છે કે મારા આધારે જ રહેલું છે. મોતીની માળાનું એક્ઝામ્પલ આપીને ભગવાને બતાવેલું છે આપણને 7મા અધ્યાયના 7મા શ્લોકમાં. પછી ભગવાન હવે 40મા શ્લોકમાં કહે છે કે હે વીર, પરંતુ મારી દૈવી વિભૂતિઓનો અંત નથી. ભગવાને પહેલા જ કીધું હતું કે ભાઈ અનંત છે, મારો ઐશ્વર્ય અનંત છે.
જે મેં તને જે બધું કહ્યું છે તે મારી અનંત વિભૂતિનો એક સંકેત માત્ર છે. તો એક સેમ્પલ રૂપમાં ખાલી ભગવાને બધું બતાવ્યું જ નથી. હજી તો કહે ને કે સાસુમાં પૂરો પટારો ખોલ્યો જ નથી તમારા. અનેક પટારા હતા, એમાંથી એક પટારો ખાલી ખોલ્યો અને થોડા ઘણા સાડીઓ દેખાડ્યા અને થોડા ઘણા દાગીના દેખાડ્યા અને બહુ એકદમ આકર્ષિત થઈ ગયો. હજી તો બાકી બધા પટારા ખોલશે તો શું નીકળશે તમારે? તો ભગવાને પણ આ બધું વર્ણવીને એ જ કીધું કે બધું મારું વિભૂતિ તો ભાઈ અનંત છે તારે. જે મેં તને કીધું આ ખાલી સેમ્પલ માત્ર છે તારે. પછી ભગવાન કહે છે 41મા શ્લોકમાં કે તું જાણી લે કે સમગ્ર ઐશ્વર્ય, સૌંદર્ય, તેજસ્વી સર્જનો મારા તેજના સ્ફુલિંગ માત્રથી ઉદ્ભવે છે. એટલે કે આ બધું જે ભગવાને ઉદ્ભવ્યું છે એ બધું ભગવાન કહે છે એક મારો ટીપ ઓફ ધ આઈસબર્ગ જેવું છે. સ્ફુલિંગ માત્ર એટલે કે શું? એક નાનકડા ચમકારા જેવું તમારે. આજે જેમ કે આપણે ઘરમાં ગેસ પ્રગટાવવો હોય, આપણે આજે બધા લાઇટર વાપરીએ છીએ. આપણે પેલા દીવાસળી વાપરતા, હવે લાઇટર આવી ગયા. તો લાઇટરને પણ જયારે તમે દબાવો તમે ત્યારે જોજો એક નાનકડો ખાલીમાંથી સ્પાર્ક નીકળે તમારે. અને કેવો એક સેકન્ડના ક્ષણ ભાગ પૂરતો જે ખાલી સ્પાર્ક નીકળે તમારે. પણ એ સ્પાર્ક તમારે કેવું આખું ગેસને પ્રગટાવી દે ને. તો બસ એ જ ભગવાન કહે છે કે આ બધું જે કંઈ પણ મેં તને સર્જન બધું બતાવ્યું ને, આપણને લાગે ઓહો કેટલું બધું મોટું સર્જન છે. પણ એ તો એક નાનકડા એક સ્પાર્કમાંથી અથવા તો સ્ફુલિંગ માત્રમાંથી ભગવાને આ બધું ઉદ્ભવેલું છે. આપણે ભગવાનની શક્તિઓને તો આપણે કોઈ નિરૂપણ જ ન કરી શકીએ. એટલા જ માટે ભગવાન હવે છેલ્લા શ્લોકમાં 42મા શ્લોકમાં કહે છે કે પરંતુ હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? જેમ માની લો બે મિત્રો મળેલા હોય અને એક મિત્ર બીજા મિત્રને કે તમે મારું બધું બતાવો, અને ભગવાન બીજો મિત્ર જયારે એનો પોતાનો મહિમા ને બધું બતાવે ત્યારે શું છે, કોઈ વિવેકપૂર્ણ વ્યક્તિ હોય ને તું કે આ બધું જાણીને હવે શું કરવું છે તારે? હવે કોઈ પોતાનો મહિમા, કોઈ પોતાનો ગુણગાન છે ને પોતે સામેથી ન કે, કોઈ કે ને ત્યારે જ ભગવાન બતાવે. અહીંયા પણ અર્જુને જયારે ભગવાનને વિનંતી કરી ત્યારે જ એને કીધું ને. આજે પણ આપણે પ્રેક્ટિકલ દુનિયામાં પણ જોઈએ, ગમે તેટલું મોટું વ્યક્તિ હોય, જો એ પોતાની આપોઆપ પોતે બળાસ ભાગતો હોય ને તમારે કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, આમ છું તેમ છું, સમજી લેવાનું એ વ્યક્તિ વિવેકી નથી અને સાચું જ્ઞાન નથી. અથવા તો એ અધૂરો ઘડો છે તમારે. આપણામાં એટલા જ માટે કહેવાય છે અધૂરો ઘડો છલકાય ઘડો. પણ જે ઘડો તમારે પૂરો ભરેલો હોય ને એ સ્થિર હોય તમારે. એટલે કે જેમાં આ બધું જ્ઞાન હોય, વિવેક હોય, કોઈ પોતાના ગુણગાન સામેથી ગાય જ નહીં તમારે. તો અહીંયા પણ ભગવાન પોતાના ગુણગાન સામેથી નથી ગાતા, પોતાની વિભૂતિઓ સામેથી પોતે નથી બતાવતી તમારે. પણ ભગવાને અર્જુને જયારે વિનંતી કરી એટલા માટે ભગવાને બધી વિભૂતિનું વર્ણન કર્યું. અને જે સાચો વિવેકી હોય એ પણ બધું સમેટી લે તમારે. એ ઠીક છે, મેં તને બધું કીધું, હવે બધું જાણીને કરવાનું જરૂર શું છે? એટલા માટે કહે છે કે હું તો માત્ર એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. એટલે આ બધું જે છે ભગવાનના એક અંશ માત્ર, જે ટીપ ઓફ ધ આઈસબર્ગ જેવું છે તમારે. અને આ બધું બ્રહ્માંડને ભગવાન પોતે બધામાં વ્યાપીને, એટલે કે બધામાં ભગવાન રહેલા છે. અને સાથે સાથે એના સપોર્ટ અથવા એના ધારણ કરેલા છે. એટલે કે ભગવાન થકી જ છે અને બધામાં ભગવાનનો પણ વાસ રહેલો છે. આપણે એ જ ભગવાન અહીંયા આપણને બતાવે છે. તો આ રીતે આપણો અહીંયા 10મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. સમરી તરીકે જોઈએ તો ભગવાન પહેલા આપણને જણાવે છે કે ભાઈ દેવી દેવતાઓ પણ જે છે સપ્ત ઋષિઓ અને 4 કુમારો જે છે બધાના સ્ત્રોત તરીકે ભગવાન રહેલા છે. ત્યાર પછી ભગવાન આપણને 8 કે 11મા શ્લોકમાં ચતુશ્લોકી ગીતા બતાવે છે. પછી અર્જુન જયારે ભગવાનને વિનંતી કરે છે કે ભાઈ આપણું કેવી રીતે ચિંતન કરવું, સ્મરણ કરવું, અથવા તો કેવી રીતે આ બધામાં રહેલા છે મને વર્ણવો. તો ભગવાન પણ બતાવે છે કે ભાઈ ભગવાન એનું અમુક અમુક મુખ્ય મુખ્ય વિભૂતિનું વર્ણન કરશે. અને એ ભગવાન કહે છે કે ભાઈ પોતાનું જે ઐશ્વર્ય છે તો અપાર છે. પછી ભગવાન બધું કેવી રીતે પોતાનું ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો ભગવાનમાંથી સ્ફુલિંગ માત્રથી આપણે ઉદ્ભવેલા છે એ બધું વર્ણન કરીને પછી છેલ્લે આ રીતે કહે છે કે આ બધું એક નાનકડા સ્ફુલિંગથી બધું ઉદ્ભવેલું છે. આમાં કોઈ વધારે હાથી ઘોડા નથી તમારે. ભગવાન માટે કઈ હાથી ઘોડા નથી. આપણા માટે ઘણું બધું મોટું સર્જન લાગે, પણ ભગવાન માટે તો આ કાંઈ નથી તમારે. અને ભગવાન જણાવે છે કે આ બધું તેમના એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને પોતે પોતે કંટ્રોલ બી કરી રહ્યા છે, પોતે એમાં રહેલા બી છે, અને બધી જગ્યાએ એમનો વાસ પણ છે, અને બધું એમના આધીન રહેલું છે. તો આ રીતે આપણું અહીંયા 10મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. પાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. જે પ્રદીપ પ્રભુ આપનો એન્ડ છે, બોલો શું કહે છે? પ્રભુજી આ જે